નમો વજ્રાય નમો લોહી શબ્દ સાહુરમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાનંચ સર્વેષાં અધમં હવૈ મંગલમ. દ્યુત્કિરીટશાણાગ્રો તેજિતાંદ્રીરખાવલી ભગવાન સુમતી સ્વામી તનોત્વ ભીમતાનિવ. સકલાર્હત સૂત્રનું ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજનું સકલાર્હત સ્તોત્ર, એમાં ભગવાન સુમતીનાથ પ્રભુની સ્તુતિ છે. આપણે 26 સ્વાધ્યાય દરમિયાન આપણે સકલાર્હત સૂત્ર વિશિષ્ટ પ્રકારે જોવું છે. સકલ અરહતોની આ સ્તુતિ છે. ભિન્ન ભિન્ન ભગવાનની સ્તુતિ કરતા એમને જે કહ્યું છે, આદિમમ પૃથ્વીનાથ ઋષભદેવની સ્તુતિ કરતા, અરહંતમ અજિતમ વિશ્વ અજિતનાથની સ્તુતિ કરતા સર્વ તીર્થંકરોને લગતા સકલ અરહત પ્રતિષ્ઠા में અને આ સકલ અરહતોની આ સમગ્ર વિશ્વમાં ધર્મમાં સત્તામાં જે પ્રતિષ્ઠા થયેલી છે, જેમાંથી તીર્થંકરો નીકળે છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કપરું છે આ સમજવું. ખાણ છે તીર્થંકરોની, એક ખાણ છે, એમાંથી તીર્થંકરો બહાર એક પછી એક નીકળ્યા કરે છે. 20 વીર્યમાન તીર્થંકરો દરેક કાળે વિદ્યમાન હોય છે. 170 તીર્થંકરો વધીને બને છે. આ સમગ્ર વિશ્વની વ્યવસ્થા આ 20 અને 170 વચ્ચે ચાલી રહી છે. ગણધર ભગવાન તોપણાનો વિચાર કરે છે. તમે સમજી રાખજો, ગણધર ભગવાન તોપણાના ઉપર વિચાર. તમે આનું ચિંતન કરો ને, દર રોજે 15 મિનિટ હું અને તમે વિચાર કરીએ કઈ રીતે આ વિશ્વની વ્યવસ્થા ચાલે છે, કઈ રીતે ચાલે છે. કોઈ દાડો મેં તમને વિચાર કર્યો કઈ રીતે ચાલે છે આ વિશ્વની વ્યવસ્થા? કોઈ વાર મધ્યરાત્રિ આપણે જાગી ઉઠીએ તો આપણને વિચાર આવે આ પણ એક વિશ્વ છે, કઈ રીતે ચાલે છે, કોણ ચલાવે છે, અને હું કોણ છું અંદર, અને આ બધું શું છે, આ વિશ્વને આ શું છે? તમે વિચાર કર્યો ને? મેં તમને કહ્યું એમ કાળ પડતો ત્યારે બને છે. વિચાર કરવાનો અમને કંટાળો છે. અમને મોટામાં મોટો કંટાળો કોઈ હોય તો વિચાર કરવાનો છે. અને આ સમગ્ર વ્યવસ્થાની પાછળ કોઈ બળ હોય, એ વિચારનું બળ છે. વિચાર, તમે વિચાર કરો. વિચાર વિશેષ પ્રકારે ગતિ કરવી, ચાલવું. પગ વડે બહાર ચાલવાનું હોય છે, વિચાર વડે અંદર ચાલવાનું છે. વિચાર કરવાનો અધિકાર માત્ર માનવીને છે. માનવી. દેવતાઓ પણ અટકી જાય છે. એક જગ્યાએ વિચાર કરતા કરતા દેવો પણ અટકી જશે. 84 લાખ જીવાયોનીમાં માનવીનું આટલું મહત્વ છે. એનું કોઈ કારણ હોય, એની વિચારની શક્તિ છે.
દુત્કરીટ શાનાગ્રહ તેજિતામ ગિરી નખાવન. સુમતીનાથ ભગવાનની સ્તુતિ કરતા એક અદભુત વાત એમને કહી છે. દેવતાઓ ભગવાનના ચરણ કમળમાં મસ્તક નમાવે છે. દેવતાઓ ભગવાનના ચરણ કમળ. કેટલી જગ્યાએ આ સ્તુતિ આવશે, કેટલી જગ્યાએ કે દેવો ભગવાનના ચરણ કમળમાં પોતાના મુકુટ સાથે નમે છે. ભક્તા અમારા પણતમૌલી મણિ પ્રભાણામ. સ્તુતિ શરૂ ત્યાંથી થાય છે. ભક્ત એવા અમારો દેવતાઓ ભગવાનના ચરણ કમળમાં પોતાનું મસ્તક નમાવે છે. અને 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 ભગવાનના પગના જે નખ છે ને એના તેજ વડે દેવતાઓના મસ્તકના જે મુગટો છે એ મુગટમાંના રત્નો ચમકતા હોય છે. હું અને તમે એ વાત ન સમજીએ, હું અને તમે એ વાત ન સમજીએ કે દેવતાઓના મુગટમાં રહેલા રત્નો વડે ભગવાનના પગની નખ પંક્તિ શોભે છે. ના ના ના, ભગવાનના પગમાંથી જે તેજ નીકળે છે, નખમાંથી જે તેજ નીકળે છે ને, દેવતાઓના મુગટ એનાથી શોભી રહ્યા છે. અહીં પણ એ જ વાત કહી છે. દુત્કરીટ શાણાગ્રહ તેજિતામ ગિરી નખાવલી. દેવતાઓના જે મુગટ રૂપી શરાણ ભગવાનના મસ્તકમાં પડેલા છે. દેવોએ મસ્તક નમાવેલું દેખાય છે, ચિત્ર છે. સકલારથનું મહત્વ કોઈ હોય તો એ ચિત્ર છે. એની અંદર ચિત્રો આપે છે. ચિત્રો 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 પારાવાર ચિત્રો આપેલા છે. તમે ચિત્રોને જોજો, ચિત્રોને જોવાનો પ્રયત્ન કરજો. વિડીયો કોઈ જોવાની હોય તો વિડીયો આ છે કે જે વિડીયો તમે જોઈ શકો તમારા અંતરચક્ષુ સમક્ષ. અને અંતરચક્ષુ સમક્ષ તમે જે વિડીયો જુઓ છો અને એ વિડીયો વડે તમારી અંદર પરિવર્તન આવે છે, જબ્બર પરિવર્તન આવે છે. દુત્કરીટ શાણાગ્રહ તેજિતામ ગિરી નખાવલી. ભગવાન સુમતિ સ્વામી ત્રીજે પૌત્રની અંદર પણ આ વર્ણન છે. હું તમને 15 સૂત્રો બતાવું કે જેમાં વર્ણન આપવામાં આવ્યું છે. દેવતાઓએ પોતાનું મસ્તક નમાવ્યું છે ભગવાનના ચરણ કમળમાં. અને દેવતાઓના એ મુગટ દિવ્યમાન, દિવ્યતા. દેવતાઓ કોણ છે? દિવ્યતા, દિવ્યત્વ, ડિવિનિટી. દિવ્યતા ઉજ્જવળ ક્યારે બને? સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મના ચરણ કમળમાં નમે તો બને. સમજવા પ્રયત્ન કરજો. ઘણી મહત્વની વાત છે, ઘણી મહત્વની વાત છે. અર્થ પુરુષાર્થ એનું ગૌરવ ક્યારે વધે? ધર્મની પાછળ ચાલે તો વધે. કામ પુરુષાર્થ એનું ગૌરવ ક્યારે વધે? ધર્મની પાછળ ચાલે તો વધે. તમે રામાયણ જુઓ, રામાયણમાં 4 ભાઈ છે: રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. આ 4 કોણ છે? 4 પુરુષાર્થ છે. આ 4 પુરુષાર્થ છે. ભગવાન રામ મોક્ષ પુરુષાર્થ છે અને ભરત ધર્મ પુરુષાર્થ છે. જંગલમાં રામની જોડે જાય છે, લક્ષ્મણ જાય છે. લક્ષ્મણ એ કામ પુરુષાર્થ છે. લક્ષ્મણ કોણ છે? તમે ચારિત્ર છે. તમે ચારિત્ર શોભે ક્યારે? મોક્ષની પાછળ નીચું મોડું કરીને જાય તો શોભે. ફોર્મ્યુલા છે, વાર્તા નથી રામાયણની. દશરથ રાજાનો એક દીકરો હતો અને એની પત્નીને કોઈ રાવણ ઉપાડી ગયો ને. ના 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 ના. હિન્દુસ્તાન મુંબઈ સમાચારમાં ને સમકાલીનમાં રોજ આવા સમાચાર આવતા હોય છે. આ એ વાત નથી, આ એ વાત નથી. ફોર્મ્યુલા છે. મેં તમને કહ્યું ધર્મકથા છે. તમે એને જોવાનો જો પ્રયત્ન કરો. અને 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 અયોધ્યામાં કોણ રહે છે? ભરત અયોધ્યામાં રહે છે. શત્રુઘ્ન સાથે છે. ભરત ધર્મ પુરુષાર્થ છે અને શત્રુઘ્ન અર્થ પુરુષાર્થ છે. તમે રામાયણ કોઈ વાર સાંભળ્યું હોય ને, આખા રામાયણમાં શત્રુઘ્ન ઓછામાં ઓછું કોઈ બોલ્યું હોય તો શત્રુઘ્ન બોલે છે. અત્યારે 1994 માં વધારેમાં વધારે કોઈ બોલે તો શત્રુઘ્ન બોલે છે.
સમજ્યા ને? ઘી બોલાય ને પ્રતિષ્ઠાનું ઘી 5 લાખ 15 લાખ 25 લાખ. મારા આચાર્ય મહારાજ પણ જુઓ કોણ ભાગ્યશાળી છે. પધારો પધારો છે, અહીંયા આવો. તમે વિચાર કરજો. શોભે નહીં, ન શોભે, શોભે નહીં. એટલે લક્ષ્મણ ધર્મની પાછળ ચાલે છે. કામ પુરુષાર્થ ધર્મ પુરુષાર્થની પાછળ ચાલે. આખા રામાયણની અંદર 2 મન છે. એક એકાગ્ર થયેલું લક્ષ્ય, કોન્સન્ટ્રેટેડ ભગવાનના પગલા જોતું મન, એ લક્ષ્મણ છે. અને બીજું હનુમાન. નમસ્કાર મહામંત્ર જેનામાં પ્રગટી ગયો છે, ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર જેનામાં આવ્યું છે, હનુમાન છે. એ હનુમાન છે. નમસ્કાર કઈ રીતે પ્રગટાવવો હોય એ જો શીખવું હોય ને મારે અને તમારે, તુલસીદાસ નું રામાયણ વાંચવું જોઈએ. તો હું અને તમે શીખી શકીએ કે કઈ રીતે ખુદ ભગવાન પોતે ભરતને કે છે કે હે ભરતભાઈ, કપીનું ઋણ વાળી નહીં શકે, બધાનું ઋણ વાળી છું, હનુમાનનું વાળી નહીં શકે. તમે વિચાર તો કરો, તમે વિચાર તો કરો. દર વખત આપણે સાંભળીએ છીએ ને આ રીતે સાંભળવાની છે. દર વખત આવો છીએ. કોઈ નોવેલ વાંચવાની વાત નથી કે વાર્તાઓ આપણે વાંચી જઈએ છીએ ટુ એન્ટરટેનેબલ સેલ્સ. નહીં, ફોર્મ્યુલા ભરેલી છે આની અંદર. આમાં ફોર્મ્યુલા ભરેલી છે. દિવ્યતાની શોભા, ડિવિનિટીની શોભા, અધ્યાત્મના ચરણે દિવ્યતા નમે તો જ, નહીં તો નથી, બિલકુલ નથી. દિવ્યત્વ ગમે એટલું હોય શોભાયમાન થતું નથી. શોભાયમાન થાય નહીં, બને નહીં. સમજી લેવો પડશે. આ વાત તમારે સમજી લેવી પડશે. મારી પાસે 10 બિલિયન હોય તોય હું સમજુ કે આની કિંમત કઈ નથી. મારી અંદર જે આવ્યું ને, અંદર જે કોતરાયું ને, એ મારી સાથે આવશે, બાકી આ રહી જશે. અને જવાનું છે નક્કી છે. ઘણી કપરી વાત છે. ધર્મ છે કે નહીં, મોક્ષ છે કે નહીં, સિદ્ધ ભગવંતો છે કે નહીં, હજી ચર્ચાનો વિષય છે. મૃત્યુ છે કે નહીં, હકીકતનો વિષય છે. હું અને તમે ભૂલીએ નહીં કે એક દિવસ હું જે આ લીલા ઝાડ જોઉં છું બંધ થઈ જાય, ચાલી જશે. હકીકત છે, આ ભૂલીએ નહીં આપણે. આ વાત ભૂલવા જેવી નથી. પહેલી વાર હિમાલય જવું તું અને હું ઋષિકેશ ગયો. એક મહાત્માના આશ્રમમાં જવાનું થયું. લક્ષ્મણદાસજી નામના એ મહાત્માના આશ્રમમાં જયારે ગયો હું, એમની જોડે પરિચય થયો. પરછંદ એવા મહાત્મા. ખુશી થઈ મને એમને જોઈને. એમની આંખોમાં તેજ દેખાય આપણને. તેજ જીવનમાં યોગનું પાલન, સંયમનું પાલન કર્યું હોય એની વાણીમાં, એની આંખોમાં એ ઓજસ દેખાતું હતું. થોડીક વાત થઈ. એમને શિક્ષક સામે કીધું, કિરણભાઈ કે લીએ પ્રસાદ લો. અને એક દૂધનો આટલો ગ્લાસ, આટલો આમ નીચે આમ. બિકાનેરમાં તમે ગ્લાસ જોયા હોય ને, મારા જેવો પી ન શકે. અને પી લઈને શું 2 દાડા સુધી ભૂખ ના લાગે. ખરું કહું છું તમને. અને મહાત્માઓને ના પડે. હું મહાત્માઓને મળ્યો છું હિમાલયમાં ને ગિરનારમાં ને આબુમાં. ના, તમે ના પાડી ન શકો, તમે એઠું રાખી ના શકો. અહીંયા તો તમે વિવેક કરો ને. હું ઘણી વાર જોઉં છું મોટી પાર્ટીઓમાં લોકો 3 ઘૂંટડા પીએ અને બાકી જૂથ પડ્યો રાખે. એમ તમને અધિકાર નથી. મારા ગ્લાસમાં પાણી પડ્યું રાખે ને તો મારો જીવ કપાઈ જાય છે. પાણી બનાવટી બનતું નથી. તમે ભૂલશો નહીં કોઈ દાડો. આર્ટિફિશિયલ વોટર હજી વિજ્ઞાને બનાવ્યું નથી. પાણી વેસ્ટ કરવાનો હક નથી આપણને.
ગ્લાસ હતો, મૂક્યો એમને. મને કે લીચીએ, ગરમ દૂધ હતું. હું એમને સુખવ લઉં છું, મારે ઉપાડવા માટે 2 હાથે ઉપાડવો પડશે. અને મેં 2 હાથે ઉપાડ્યો એ ખરો. હું આમ આઈ વોઝ સ્લીપિંગ, આમ પીતો તો ધીમે ધીમે, એટલામાં મારી નજર પડી, આમ મડદું પડ્યું. મને થયું આ મહાત્મા કોઈ મરી ગયું લાગે છે ગઈકાલે રાત્રે, અને હું દૂધ પીવું છું આટલો ગ્લાસ. મૃતકની પાસે બેસીને મેં ગ્લાસ ધીમેથી મૂકી દીધો. મેં એમની સામે આમ હાથ જોડ્યા, એમને મારી સામે જોયું. મેં કહ્યું કે કા ધ્યાન તો ગયા શું? એમને આમ કરીને આમ જોયું. મને કે આપ જાકર દેખો. અરે કોણ મરી ગયો છે, મારે કઈ નિસ્બત હતી ને, મને જાકર દેખો. હા શું? મારા મનથી મને તરત જ થયું કે વાત તો ખરી છે. મુંબઈમાં હોઈએ તો આપણે કે અમારી જોવાની નિસ્બત નથી, કોઈ મરી હોય છે. પણ હિમાલયની અંદર કોઈ પણ મરે તો આપણું જ છે, આપણે ભિન્ન તો નથી. એટલે હું પણ વિવેક ખાતર ઉભો થયો. હમણાં પાસે કહ્યું મેં બનાવટી હતું મળતું, બિલકુલ બનાવટી. આ બેવું લાગે તમને, આ બેવું કે કોઈ મરી ગયું છે. તમે આમ જુઓ તો તમને લાગે કોઈ મરી ગયું છે. મેં જોયું તરત જ હું પાછી આવ્યું. મેં એમને કીધું મેં તું ક્યાં ગયા? लक्ष्मणदास जी महात्मा है, मैंने कहूं जहां भी मेरा आश्रम है, हाँ वहां मैं ये भगवान को रखता हूं. भगवान છે, અરે જીવતા માણસમાં તો ભગવાન હોય એ હું જાણતો હતો અત્યાર સુધી. વર્ષો પહેલા મને પહેલી વાર ખબર પડી ગયો મૃતક પણ ભગવાન છે. જે કોઈ માંથી બોધ મળે એ બધા ભગવાન છે. मैंने कि जहां भी मेरा आश्रम होता है वहीं रखा जाता है. गंगोत्री में भी आप जाओ तब देखना मेरा आश्रम में ये मैंने पहली बार समझाયું કે આપણે આ સતત યાદ રાખવાની છે. એક વાર આપણે જવાના છે, એક વાર હું અને તમે. ઘણો મોટો બોધ છે. નવકાર યાદ કરવાનો અર્થ જ આ છે. નમો હરિહંતાણ, હું નથી, હરિહન છે. એક દાડો હું ભૂસાઈ જઈ, હરિહન કોઈ દાડો નહીં ભૂસાય. નવકાર નો અર્થ આ છે. આ નવકાર નો અર્થ છે, શાસ્ત્રીય અર્થ છે. મેં તમને વાર્તાલાપમાં પહેલે દાડે કહ્યું છે, આ ગાદી પર બેસી મારા ઘરની એક વાત નહીં કહું. જે કઈ કઈ છે શાસ્ત્રીય હશે એ જ વાત કરી શક્યા. નવકાર નો અર્થ આ છે, હું નથી, ભગવાન શાશ્વત છે. હું એક દાડો ચાલી જઈ. આ વાત જો આપણી નજર સામે સ્પષ્ટ હોય, નથી નજર સામે સ્પષ્ટ નથી. 2500 વર્ષ પહેલાની એ વાત છે. કિસ્સા ગૌતમીનો એકનો એક જુવાન છોકરો મૃત્યુ પામ્યો. કિસ્સા ગૌતમીનો એને આઘાત સહન નહોતો થતો. પુત્રનો શવ હાથમાં લઈ અને વૃદ્ધ કૂટમાં ભગવાન પાસે આવે, બુદ્ધ પાસે. એને કહ્યું ભગવાન છો તમે, તમે ભગવાન છો. આ છોકરાને સાજો કરો તો માનું કે તમે ભગવાન છો. બુદ્ધના ચરણ પાસે છોકરાને મૂકી દીધું. એને કહ્યું તમે ભગવાન છે ના, જો આને સાજો ન કરી શકો. બુદ્ધ જોઈ રહ્યા. બુદ્ધની આંખોમાં એ જ સ્મિત હતું. એ બુદ્ધ છે જેની આંખોનું સ્મિત બદલાતું નથી. હું ને તમે બુદ્ધ નથી, કારણ કે આપણા મોઢા ઉપરના ભાવો તરત બદલાઈ જાય. કોઈ તાળી વગાડે ને આપણે માટે તો આપણે ખુશ થઈ જઈએ, અને કોઈ આપની સામે આંખો કાઢે તો ના ખુશ થઈ જઈએ. બુદ્ધ એ છે જેની આંખોનું સ્મિત બદલાતું નથી. બુદ્ધ એની સામે જોઈ રહ્યા. કિસ્સા ગૌતમીએ કહ્યું જવાબ આપો, બોલો, સાજો કરો, કરતો આને સાજો. ભગવાને બુદ્ધે કીધું હા. તમે વિચાર કરજો, તમે બુદ્ધ ને મહાવીર ની વાતો સાંભળો ને, તમને અદભુત લાગે. તેમ સાંભળવા માટે 3rd યર ઉગાડવો જોઈએ, 3જો કાન ઉગાડવો જોઈએ. 3જી આંખની વાત તો આપણે બધાએ સાંભળી છે કે 2 આંખો વચ્ચે 3જી આંખ છે. ઓપનિંગ ઓફ ધ 3rd આઈ.
ભગવાન વર્ધમાન સ્વામી આંધળા બેઠા છે ને, જે પ્રમુખ સ્થાને, જેના પ્રમુખપણા નીચે આપણે વાર્તાલાપ કરીએ છીએ, એમને ત્રીજા કાનની વાત કરી. થર્ડ ઈયર, તમારો જો ત્રીજો કાન ઉઘડે તો જ તમે સાંભળી શકો આ કથાઓ. ભગવાન બુદ્ધે કીધું હા હું એને જીવતો કરી. ગીતા ગૌતમી નાચવા લાગી. બુદ્ધે કહ્યું કિસા ગૌતમી, હા ભગવાન તું એક મુઠ્ઠી ચોખા લઈ આવ. એને કહ્યું હમણાં લાવું છું, પણ ખ્યાલ રાખજે એવી જગ્યાએથી ચોખા લાવજે જ્યાં ક્યારે એ ઘરમાં કોઈનું મૃત્યુ થયું ન. ગીતા ગૌતમી દોડી ગઈ. નગર તો ગામ તો નજીક જ હતું. પહેલું ઘર દેખાયું, એને કીધું એક થોડા ચોખા મને મુઠ્ઠી જોઈએ છે. બાઈ હતી એને ઘરમાં જ, એને કહ્યું થોડા શું કરવા, તપેલું ભરીને લાવ. પણ અહીંયા કોઈનું મૃત્યુ થયું નથી ને. પેલી બાઈએ કહ્યું મારી માતા 3 મહિના પહેલા જ મૃત્યુ પામી. પિતા ગૌતમે કહ્યું ચોખા મને કામ નહીં લાગે. બીજું ઘર, ત્રીજું ઘર, પાંચમું ઘર, સંધ્યાકાળ થઈ ગઈ. પિતા ગૌતમે પાછી એની આંખોમાં સંયમ આવી ગયો તો આવી જાય. બુદ્ધને મહાવીર બોધ આ રીતે આપે છે. એવું કોઈ ઘર નથી, એવી કોઈ જગ્યા નથી, એવું કોઈ સ્થાન નથી જ્યાં મૃત્યુ થયું ન હોય. તમે એનું ભૂલીએ નહીં. અને છતાં હું અને તમે મારું મૃત્યુ થવાનું છે એ વાત જ હું યાદ નથી કરતો. કોઈ દાડો મહાભારતમાં એ પ્રસંગ આવે છે. સમજાણી યુધિષ્ઠિરને તરસ લાગી અને તરત જ ભીમ ઉભો થઈ ગયો પાણી લાવવા. મોટા ભાઈ પાણી લાવ. નકુલે કહ્યું હું લાવું છું. સરોવર તો નજીક હતું. નકુલ ગયો, આવ્યો જ નહીં. સહદેવને મોકલ્યો. આ નકુલ રમતિયાળ છે, ઘોડા ખેલાવતો હશે. સહદેવ ગયા. આવે મેં આ વાત તમને 10 વાર કીધી છે. ન્યુયોર્કના સ્વાધ્યાયમાં મેં 10 વાર કહી છે. હું મારી જાતને આ વાત 10 વાર કહું છું દરરોજ. કદાચ અહીંયા હું તમને 11મી વાર કહું, તમે નારાજ નહીં થતા. આ વાત એવી છે તમારી સામે કોતરાયેલી રહેવી જોઈએ. મારી અને તમારી સામે યુધિષ્ઠિરની આ વાત કોતરાયેલી રહેવી જોઈએ. સહદેવ ગયો નહીં આવ્યો, ભીમ ગયો નહીં આવ્યો, અને અર્જુન ગયો એ પણ નહીં આવ્યો. યુધિષ્ઠિર પોતે ગયા. શું થયું? સરોવરના કિનારે 4 ભાઈઓ બેભાન પડેલા. યુધિષ્ઠિરે કહ્યું અરે પાંડુ પુત્રોની આ અવસ્થા કોને કરી? સરોવરમાંથી અવાજ આવ્યો, મેં કરી. યક્ષરાજનો અવાજ હતો. એને કહ્યું સરોવરમાં કોઈએ પાણી પીવું હોય મારા પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા જોઈએ. યુધિષ્ઠિરે કહ્યું પૂછો તમારા પ્રશ્ન. પ્રશ્નો તો ઘણા છે, યક્ષના 100 પ્રશ્નો. એમાંનો આ એક પ્રશ્ન આપણને મહત્વનો છે. યક્ષે પૂછ્યું યુધિષ્ઠિર આ જગતમાં કોઈ સર્વશ્રેષ્ઠ મહાઆશ્ચર્ય કયું છે? યુધિષ્ઠિરે કહ્યું યક્ષરાજ એમાં શું પૂછો છો? માણસ પોતાની નજર સામે કોઈને મરતા જુએ છે અને એને વિચાર આવતો નથી કે એક દાડો હું પણ આ પ્રમાણે મરવાનો છું. નથી આવતો. હું નેગેટિવ વાત કરતો નથી. હું નેગેટિવ કોઈ દાડો કરીશ નહીં. આ 5મા વર્ષનો આપણો સ્વાધ્યાય ચાલે છે. હું નેગેટિવ વાતથી વિરુદ્ધ છું. કેટલીક વાતો નેગેટિવ નથી, પરમ પોઝિટિવ છે. મૃત્યુ જો નજર સામે રાખીએ તો જ જાતમાં અંદર કોતરવાનો વિચાર આવે. કોતરવાનો વિચાર તો આવે. ભારતથી અમેરિકા આવવાનું હોય ને 3 મહિના ફરવા માટે તો આપણે થોડી વ્યવસ્થા કરીએ કે ડોલર જોઈશે તો આપણે કયા મિત્રને કેમ કોને કહીશું. અને ફોર ગુડ હું અહીંથી જવાનો છું. વ્યવસ્થા મેં કરી છે કોઈ જાણ. મેં વિચાર કર્યો છે કે હું જઈશ. ક્યાં જઈશ એ ખબર નથી. અહીંયા તો મારા મિત્રો છે, અહીંયા મારી દીકરી છે, મારા જમાઈ છે, મારા મિત્રના દીકરાઓ છે અમેરિકામાં. અને છતાં ત્યાં વિચાર કરું છું દવાઓ જોઈશે, કમરપટ્ટો જોઈશે,
ફલાણું શું શું જોઈશે. પહેલી વાર જયારે આવવાનું હતું 1975 એ વખતે 3 મહિના તૈયારી કરી શું શું જોઈશે. અને હવે હું જવાનો છે ને વિચાર જ કરતો નથી. યુધિષ્ઠિરે કહ્યું અક્ષરાજ મોટામાં મોટું આશ્ચર્ય આ છે, માણસ કોઈ દાડો વિચાર કરતો નથી, કોઈ દાડો વિચાર કરતો નથી. આપણે જો આ વાત સમજી રાખીએ ને તો અંદર કોતરવા માટે આપણો પ્રયત્ન શરૂ થઈ જાય. કોતરવાનું અંદર છે, નવકાર બહાર ગણો તમે. અરે તમે ને હું ભક્તામન ને ઋષિમંડળ ગણીએ ને, માફ કરજો એનો અર્થ કોઈ નથી. સાથે આવવું જોઈએ. હું તમને કહું છું આવતા ભાવમાં સાથે આવવું જોઈએ. સાધના એ છે, એ સાધના છે. આવતા ભાવમાં સાથે આવે. આપણને વિશ્વાસ હોય કે મારી સાથે આવશે. હું ઘણી વાર મિત્રોને પૂછું છું કઈ વાત તો તમને વિશ્વાસ છે, તમારી સાથે શું આવું છે. એક મિત્ર મને કીધું મારા રાગ દ્વેષ આપવાના છે, બીજું કઈ નથી આપવાનું, કઈ નથી આપવાનું. કારણ કે રાગ દ્વેષ આપણે ઘૂંટ્યા છે પેલાને બતાવી દઈશું. સમજ્યા? બીજાને બતાવી દેવાની વાત આપણે ઘૂંટીએ છીએ. એ સાથે આવશે. આપણા તીવ્ર ભાવો સાથે આવવાના છે. હું નેગેટિવ વાત નથી કરતો. આપણે પોઝિટિવ માં જવું છે એટલે હું આ વાત કરું છું. આપણે પોઝિટિવ માં જવું છે, હું આ વાત એટલે કરું છું. ગઈકાલે આપણે જે વાત કરી પ્રાથમિક હતી, એબીસીડી હતી, તદ્દન એલિમેન્ટરી હતી. સાત્વિક ચિત્ત, પ્રસન્નતા પૂર્વક કૃતજ્ઞતા, લીધેલા ઉપકારોનો વિચાર કરવો. કોના ઉપકારો લીધા છે, કોના ઉપકારો આપણે લીધા છે જીવનમાં, જેના ઉપકારો લીધા છે. અરે વાળી શકવાની વાત તો દૂર થઈ. એક્સેપ્ટન્સ તો હું કરું ને. મારે જે દેવું છે અનંતું દેવું છે, ચૂકવું નહીં. પણ લેણદારોને કહું ને ભાઈ તમારા 10,000 બાકી છે, તમારા 20,000, તમારા 50,000 બાકી છે, મારે આપવાના. ના હું એ રાહ જોઉં છું, તમે ભૂલી જાવ તો સારું. હા, એક ઓળખીતા તો એ પણ કીધું કે કિરણભાઈ ખરું કહું, હા લેણદાર ગુજરી જાય ને તો મને એટલી ખુશી થાય છે કે મેં તો તમે એમ સમજ્યા છો કે દેવું પદ પતી ગયું. આ મહાવીર સ્વામી એ માટે થયા છે કે એમને કહ્યું, હું અત્યારે એ કથા કહેતો નથી. હા, કારણ કે મારે અનુમોદનાની પ્રક્રિયા ઉપર જ કહેવું છે. પતતું નથી, બળદ થઈને ચૂકવવું પડશે. ક્યારે પતતું નથી. એક પ્રસંગ મને દક્ષિણનો યાદ છે, પંડિતજીનો. સમજ્યા ને? દેવું હતું 100 રૂપિયાનું. એક સજ્જન પાસેથી એમને 100 રૂપિયા લીધેલા. પંડિતજી નહીં વાળી શકે. પંડિત ક્યાંથી વાળી શકે? ધર્મશાસ્ત્રો નો અભ્યાસ કરે ને આ કરે ને તે કરે, બિચારા ક્યાંથી વાળે? પણ 100 રૂપિયા કેવી રીતે ભેગા થાય ને બચત ક્યાંથી થાય? હા, માંદા પડી ગયા, સિરિયસ થતી ગઈ. ગામ નાનું હતું, બધા આવે શું લેણદાર પણ બાપડો હતો. સંકોચ થી હાલો, લેણું લેવા નહીં. સજ્જન હતું. 100 રૂપિયા લેવાના જ આપણે જઈએ જ નહીં પંડિતજી પાસે. પંડિતજી સુતેલા નીચે નબળા હાથે એમને આમ કર્યું, પેલો આગળ. પંડિતજીએ કહ્યું 100 રૂપિયા માટે દેવા. એટલે કીધું બોલશો નહીં, તમે ભૂલી જાઓ, આપીશ. મને તે વખત લાગે મરવા પડ્યા છો, ક્યાંથી આપશો? હવે જવાની તૈયારી કરો છો? આપીશ, હજી આપીશ. હા, શું બનાવટી માણસો કહેતા હોય છો તમારા પૈસા દૂધે ધોઈને આપવાના છે. કોઈ દાડો આપવાના નથી. દૂધમાં ધોઈ ત્યારે આપી. પંડિતજી હતા, તમે સમજ્યા? શું હે કીધું આપી, ગુજરી ગયા. ગાયનો વછેડો આવ્યો,
પંડિતજી હતા. હા, સમજ્યા ને? બળદ મોટો થયો. અહીંયા એક ચિહ્ન હતું એને, આમ સફેદ. ગામના જે વૃદ્ધ હતા ને એમને મોડે મેં આ વાત સાંભળી. પ્રભાતની અંદર એ ગામમાં રાત્રે રોકાવાનું બન્યું. ગાડીને પંચર થઈ ગયેલું. પછી અમે કીધું, એ લોકો કે ભાઈ રોકાઈ જાવ અહીંયા, હવે ક્યાં જતો આગળ. અને જે ઘણી વાતો સાંભળી એમાંની વાત છે. એ ત્રણ વૃદ્ધો કહેતા હતા કે અમને લાગતું કે કોઈ વખતે બેસી અને જો નવકારનું સ્મરણ કર્યું કે બોલ્યા આવીએ ને તું, તો આ બળદ આમ અડધી આંખ મીચેલી રાખતો. ઘણું કીધું એને. મને પ્રસંગનો વિસ્તાર નથી કરવો. હું તમને ખાતરીદાયક વાત કહું છું. In reincarnation, પુનર્ભવમાં, whether you believe, whether you do not believe. ઘર માલિક જે હતો ને, જેનું પેલું 100 રૂપિયા લેણું હતું, તો એને પણ પ્રેમ હતો બળદ ઉપર, વારંવાર પ્રેમ હતો એને. બળદ હૃષ્ટ પુષ્ટ હતો. એક વખતે 84 ગામની કોઈ બળદની દોડવાની શરત થતી, જે ગામડાઓમાં થતી. પેલા એ કીધું નહીં કે મારા બળદને દોડાવવું નથી, બક્ષિસ આપવી નથી, મારે લેવું નથી. એક વાર એ બની કે આવી કોઈ શરત હતી અને પેલા 100 રૂપિયાના લેણદાર જે હતા ને, શું એનો કોઈ મિત્ર હતો અને આ લેણદાર જે હતા એ ક્યાં ઉઘરાણી માટે બહારગામ ગયેલા અને એની પત્નીને આગ્રહ કર્યો, શું કે તમારા બળદને લઈ જવું. પત્ની ના નહીં પાડી શકી સાહેબ, સમજ્યા ને? આને એ બળદ દોડની અંદર આ બળદને ઉતાર્યો. શું 84 ગામના ઠાકોરો ને બધા ભેગા થયેલા, એ બધાના બળદોને વટોળીને આ બળદ એકદમ પહેલો આવ્યો. શું મુખ્ય ઠાકોર હતા, એને કીધું 100 રૂપિયા આ બળદને બક્ષિસ આપો. ફરી ગયો. બનેલું બનાવે છે. મારી ડાયરીમાં ગામના નામ સાથે સાહેબ નોંધાયેલું છે. દેવું ચૂકવ્યા વગર ચાલતું નથી. માનો નહીં માનો જવા દો તમે, સમજ્યા? તમારા $10,000 લીધા ને કોઈ દાડો નહીં આપ્યા, જવા દો તમે, એ વાત જવા દો. અરે હવે થશે તારી તો આવતા ભમાં આપવાના હશે તો હું આપીશ. ચલો અત્યારે આપો ને તમે, બીજા 10,000 આપો, ભેગા આપીશ તમને. આપણે માનીએ ન માનીએ એના ઉપર કર્મ સત્તાનો કોઈ આધાર નથી. હું ને તમે ભૂલીએ નહીં. કર્મ સત્તાનો આધાર હોત ને તો નાદિર શાહ અને જંગીઝ ખાન, હિટલર અને બેનિટો મુસોલિની, અરે એને કર્મ સત્તાને નચાવી હોત. તમારી આંખો જો ખુલ્લી હશે ને, કાન ઉઘાડ્યા હશે ને, તમને ઘણા બનાવો છે. તમારો એટીટ્યુડ રાઈટ હોવો જોઈએ. આપણે માનીએ નહીં માનીએ એના પર આધાર નથી. ઘણી વાર મને દલીલ કરે દુષ્ટ લોકો, મજા તમે કર્મ ની શું વાત કરો છો? કશું નથી. તો મેં તમને એક વસ્તુ જે કહી, સાત્વિક ચિત્ત, પ્રસન્નતા પૂર્વક કૃતજ્ઞતા, એલિમેન્ટરી છે. એલિમેન્ટ. ઘેર મહેમાન આવે ને આપણે પાણી પાઈએ ને, મહેમાન ન આવ્યા હોય, કોઈ પૂછવા માટે એડ્રેસ લઈને આવ્યું હોય કે આ સરનામું, આપણે કે પાણી પીશો, આપણે એને સરનામું બતાવે પણ કે પાણી પીઓ, પાણી તો પીઓ, ગરમી બહુ છે. આ એલિમેન્ટરી છે. કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ. મારે તમને આજે જે કહેવું છે, હું આ તેની વાત કરું છું, સાધનાની વાત નથી કરતો. સાધનાની વાત છે સાધના કરવા માટેની પૂર્વ તૈયારી. નવકાર જો તમે ગણતા હો તો સફળ કઈ રીતે થાય, નવકાર સફળ કઈ રીતે થાય, આ એની પ્રક્રિયા છે. મહાત્માઓએ બતાવેલી છે, પ્રૂફ છે. આ 6 મહિના તમે રાખો, નવકાર સફળ થયા વગર રહે નહીં.
કૃતજ્ઞતા જો આવે, ઉપકાર લીધો હોય ને આપણે માની શકીએ તો જ અનુમોદના આવે. મને આજે અનુમોદના ઉપર તમે કેવું છે, હું કહેવા માટે કહેતો નથી. 1993 ના સ્વાધ્યાયમાં મેં કહ્યું હતું કે તમે ધ્વનિમાં નવકાર ગણો, નમો ઉપર 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 ઉપર, મોક્ષ મારું લક્ષ્ય છે, મારા આત્માનો વિકાસ એ મારું લક્ષ્ય છે. ડિવિનિટી અને સ્પિરિચ્યુઆલિટી મારું લક્ષ્ય છે. અર્યંત પરમાત્માઓની સહાયથી હું મારા કર્મને તોડું છું, ફોડું છું, છેદું છું, ભેદું છું, મારામાં ડિવિનિટી પ્રગટ કરું છું. નમો સિદ્ધાણમ આર્યાણમ, ચક્રોમાં નવકાર ગણો તમે. નમો હરિહંતાણમ, હરિયન પરમાત્મા અહીંયા બેસાડો. સિદ્ધાણમ અહીંયા બેસાડો. હું અત્યારે ફરીથી ચક્રોમાં કે નવકાર ગણવો એ નથી કેતો, પણ તમે ગણો. આ સજીવ બનવું. આચાર્ય અહીંયા બેસે, અહીંયા આચાર્ય બેસે. વાણીમાં બોલતા પહેલા મને લાગે હું નથી બોલતો, કિરણભાઈ બોલે છે, આચાર્યનું પરમ તત્વ બોલે છે. હું બોલું અને આકાર લે. મેં ગઈ વખત તમને શ્લોક કહ્યો તો, જીવવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. મારી જીવવાના અગ્રભાગ ઉપર શાસ્ત્ર બેસે આવીને. હું જે બોલું એ શાસ્ત્ર હોય. શાસ્ત્ર બોલું એમ નહીં, તમારો સ્પિરિટ એટલો સબલાઈમ બને, તમે બોલો એ શાસ્ત્ર બની જાય. જીવવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. જીવવાના અગ્રભાગ ઉપર શાસ્ત્ર હોય. મહત્વની વાત છે. મને ક્યારે બને? એ બને ક્યારે? ચક્રોમાં નવકાર ગણાતો હોય, ચક્રોમાં નવકાર ગણે આ મંદિર બની જશે. આને મંદિર બનાવવાનું છે. શાસ્ત્રમાં કયું છે શું કે દરેક શ્રાવકે દેરાસર બંધાવવું જોઈએ, પ્રતિમા ભરાવવી જોઈએ. કઈ પ્રતિમા? અરે અને ભગવાન આકે તો ધનનું મહત્વ આવી જાય. દેરાસર આટલું બનાવવું હોય, આજે જમીનના ભાવ 10 ગણા થઈ ગયા. અરે નાનું દેરાસર બનાવવા 5 લાખ રૂપિયા છે. ભગવાન ધન ઉપર ભાર મૂકે નહીં. એ ભગવાન કે જેને 6 ખંડની પૃથ્વી છોડી દીધી, શાંતિનાથ ભગવાન, ધન ઉપર ભાર મૂકે? બિલકુલ ના મૂકે. તો પછી દેરાસર ક્યાંથી બનાવવું? તમે આ માનવ દેહ ને દેરાસર બનાવી દો. આપણા પોતાના મનની પ્રતિમા અંદર આત્માની પ્રતિમા ભરાવો. ભગવાન હરિભદ્ર સુરીનું પ્રતિષ્ઠા 85. તમે જુઓ ને, અંદર રહેલા આત્માની પ્રતિષ્ઠા કઈ રીતે કરવાની છે ભગવાન તરીકે. ના રાત્રે 2 વાગે મારી ઈચ્છા છે ભગવાનના દર્શન કરું. તો મુંબઈમાં બધા દેરાસર ને તાળે છે, અહીંયા ક્વીન્સ ને તાળું છે. આપણે દેરાસર ખુલ્લા રાખ્યા જ નહીં ને. આપણે એવું નહીં રાખ્યું જયારે જુઓ ત્યારે દેરાસર ખુલ્લું જ હોય. શું આપણે અંદર રહેલા આત્માને પ્રતિમા રૂપે ભરાવી શકીએ? અને જો પ્રતિષ્ઠા કરીએ, પ્રતિષ્ઠાનો આખો વિધિ બતાવીએ. અંદર કરવાનું છે. આ તો દ્રવ્ય પ્રતિષ્ઠા છે, ભાવ પ્રતિષ્ઠા. આને મંદિર બનાવી અંદર આત્માને બેસાડવાનું છે. એક વાર તું શાસ્ત્રીએ કહું છું. મને ઘણી વાર મિત્રો કહે છે કે કિરણભાઈ અમે તો સાંભળ્યું નથી. એટલે તમે નથી સાંભળ્યું એટલે તમે શાસ્ત્રોના કઈ નિષ્ણાત નથી. અમે શાસ્ત્રોનું અધ્યયન અમને કોઈએ કીધું નહીં. અરે કહેનાર તમને કોઈ મળ્યું નહીં, અમને કોઈએ કહ્યું નહીં. ભગવાન આપણે આને મંદિર બનાવી દેવાનું છે. અને મંદિર ક્યારે બને? તમે નવકાર દ્વારા હરિયંત્રની પ્રતિષ્ઠા કરો. સિદ્ધ નહીં કરો, આચાર્ય નહીં કરો, ઉપાધ્યાય નહીં કરો, સાધુ નહીં કરો. એસો પંચન મુક્કારો તબ પાવક પણાથરો. મેં પંચ પરમેષ્ઠીને બિરાજમાન કર્યા છે. અમારો દેહ મંદિર છે. અમારો દેહ મંદિર. અહીંયા આચાર્ય હશે, તમે નિંદા કરી શકો. મોઢામાંથી બીજાને અપશબ્દો બોલતા પહેલા જીભ અટકી જાય. જીભ અટકી જાય, તમે બોલી નહીં શકો.
કરવાની વાત છે. આ પ્રક્રિયા અંદર કરવાની છે. આ પ્રક્રિયા અંદર કરવાની. મંગલાનંચ સભ્યેતિ પરમમ વૈ મંગલમ. મંગલ મંગલ મંગલ, અનુકૂળતા, વિકાસ, એડવાન્સમેન્ટ બધું જ જાય છે. વર્ધમાન મંગલ, આમનું નામ વર્ધમાન છે. માતા પિતાએ પાડેલું નામ વર્ધમાન છે. બધું જ તમે અનુભવ થશે. 6 મહિના કરવું પડશે. જેમ ઇલેક્ટ્રિક ફિટિંગ બેસાડવાનું હોય પછી લાઈટ થઈ જાય, એવી રીતે આમાં ફિટિંગ કરવાનું છે. તમે જો એ ફિટિંગ કરશો અને જે લાઈટ થશે. આવું તમને જે પ્રક્રિયા, આ સાધના નથી. સાધના કરવાની પૂર્વ ભૂમિકા છે. અનુમોદના. કઈ તમે ના કરી શકો, તમે અનુમોદના કરો. સારી વસ્તુની અનુમોદના. અનુમોદના એટલે એન્ડોર્સમેન્ટ. કોઈ કે કઈ સારું કામ કર્યું, તમે મનમાં કહો કે મારાથી તો નથી થતું, પણ ધન્ય છે, આને આ સુંદર કર્યું, આને આ સરસ કર્યું. ખામી ના કાઢવા, નહીં તો મનુષ્યનો સ્વભાવ છે એ ખામી કાઢવી. સમજ્યા ને? અરે પૈસા આપ્યા એ 2 નંબરના પૈસા બીજા પછી વાપરે ક્યાં? એટલે તું 12 નંબરના તો આપ. અંદર થી બંડી ખોલીને એમાંથી તું 12 નંબરના તો આપ. તો આપતો નથી ને બીજો આપે ને. તો એ 2 નંબરના છે. એ એમને ઇન્કમ ટેક્સમાં કેટલા ગોટાળા કર્યા છે, કઈ રીતે સ્મગલિંગ. તું આમાં જાય છે, અમે આમાં જઈએ છીએ. તમે કોઈ સારું કામ, તમને એ નહીં, કોઈનું કોઈ કામ તો તમને સારું લાગે છે, લાગતું નથી. તમે શોધી કાઢો કોઈ કામ જેની તમે અનુમોદના કરી શકો. ભગવાને અનુમોદના ઉપર એટલો ભાર. બહુ પ્રખ્યાત કથા છે બળભદ્રની. કૃષ્ણ ભગવાનનું નિધન થઈ ગયું, દેહાંત થઈ ગયું. બળભદ્ર મોટા ભાઈ હતા. 2 ભાઈઓનો જે પ્રેમ હતો, રામ લક્ષ્મણનો જે પ્રેમ હતો, કૃષ્ણ બળભદ્રનો જે પ્રેમ હતો ને, બળભદ્ર માનવાની ના પાડી, મારો ભાઈ મરે નહીં. જરાસંઘનું બાણ વાગ્યું ને, પાણી લઈને બળભદ્ર આવ્યા ને, કૃષ્ણ મૃત્યુ પામ્યા. 6 મહિના સુધી મૃતક લઈને ફર્યા. કથા ઘણી મોટી છે, હું મૂળ કથા ઉપર આવું છું. છેલ્લે દીક્ષા લઈ. એટલા સુંદર હતા, એટલા સુંદર. નગરની અંદર ઓરવા માટે ગયા. દરવાજામાં બેસતા ભણિયારીઓ પાણી ભરતી હતી. એક ભણિયારી એમને જોયા. એને જોતા એટલી મુગ્ધ થઈ ગઈ. ખરાબ અર્થમાં નહીં, પણ કોઈ પુરુષ આટલો સુંદર હોઈ શકે એટલી મુગ્ધ થઈ ગઈ એમની સામે જોતા કે એને બેડાને જે દોરડાનો ગાળિયો નાખવાનો હોય એ ગાળિયો એને છોકરાના ગળામાં નાખી દીધો, અને બેડું ઉતારવાને બદલે છોકરાને ઉતારી દીધું કુવામાં. વિચાર કર્યો. મા મુનિ બલભદ્ર જોઈ રહ્યા. એને કીધું, માં 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 તું શું કરે છે? પેલીને ભાન આવ્યું. છોકરાને બહાર કાઢ્યું. નગરમાં આવતા પાછા ફરી પોતાના રૂપની એમને પ્રશંસા નહીં કરી. હું કેટલો હેન્ડસમ છું, જુઓ તમે. ના ના ના. એને થયું, અરે નગરમાં મારું અસ્તિત્વ પણ હિતકારી નથી. નક્કી કર્યું ઓરવા ના જવું. તુંગિકા પર્વત ઉપર તપસ્યા કરવા માટે ચાલી ગયા. પહાડનું કરવાનું હોય, નગરમાં જવું નથી એ સંકલ્પ હતો. એક અરણ્યું હતું, ઘણું ભદ્રેક હતું. એ આ મહામુનિને જોયા કરતું. એમનું તેજ, એમનું રૂપ, હરણ, કૂતરું, ગાય, ઘોડો, હાથી, પંચેન્દ્રિય તિર્યંચ છે. એમનામાં સેન્સ છે. આ મહાત્માને જોઈને એને બહુ ગમતું કે જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. મૃગાવતીના સંવત્સરમાં ભગવાનને જોવાનું મન થયા જ કરે. પ્રભુ શું બોલે છે સાંભળવાની વાત નહોતી, ભગવાનને જોવાની વાત હતી.
મૃગાવતી જોયા કર. એ રાત્રે મૃગાવતીને કેવળ જ્ઞાન થઈ ગયું. આ એ વાત છે. એ અરણ્યાને જાતે થોડું જ્ઞાન થઈ. એને લાગ્યું કરે મેં પૂર્વે આ ચૂક કરી, તિર્યંચ નો દેહ મળ્યો, મને ફરીથી આવી ભૂલ કરવી નથી. હું આ મહાત્માની શું સેવા કરી શકું? એટલે હરણ્યો જયારે એ મહાત્માને પારણાનો દિવસ હોય ને એને ટાઈમ સેન્સ સમજાઈ જતી. સમજી રાખજો, ઘોડાને, ઊંટને, હાથીને મારા ને તમારા કરતા ટાઈમ સેન્સ વધારે હોય છે. તમે પશુઓનો અભ્યાસ કરો છો. અને એ અરણ્યો આખા અરણ્યમાં જોતું કોઈ આવ્યું હોય, કોઈ પ્રવાસી હોય, કોઈ યાત્રાળુ હોય, કોઈ લાકડા કાપવા આવ્યું હોય અને જંગલમાં રોકાયું હોય તો મુનિને લઈ આવતું. મુનિને બહારનું થઈ ગયું. આવે મુનિ પાસે સમજ્યા નહીં, આમ કરીને મુનિ એની પાછળ જાય. અને બસ એક વખત એ કઠિયારો અને કઠિયાર લાકડા કાપવા માટે જંગલમાં આવેલા. મધ્યાહનનો વખત થયો, શિરામણ કરવા માટે બેઠા અને એટલામાં પેલું અરણ્યું બલભદ્ર મુનિને લઈ આવે. બહુ પ્રખ્યાત દાખલો છે, પુષ્કળ પ્રખ્યાત દાખલો. આને મુનિને જોતા કઠિયારો પગે લાગીને કે મારા પધારો, આમાંથી હાલો. કઠિયારો કે આપો. અરે આપણે તો સાંજે જઈને પછી ખાઈશું. જાર પાછળ ઉભેલું એ અરણ્યું જોઈ રહેલું અનુમોદન હતું. એ અરણ્યાએ કોઈ રસોઈ તૈયાર કરી નહોતી, અનાજ એને ખરીદ્યું નહોતું, કઈ કર્યું નહોતું, પરોસ્યું પણ નહોતું પોતાને હાથે. તમે જજો અંદર. આ સાધારણ દાખલો નથી, અસાધારણ દાખલો છે. એને ખુશી હતી, એટલી ખુશી હતી એને આ મહાત્માને પાડું ધન્ય છે એ અનુમોદના કરતું તું કઠિયારાને. હજી આપો કઠિયારાને કહેતી હતી. એ અનુમોદના કરતું તું. અનુમોદના એન્ડોર્સમેન્ટ છે, ડીપ એન્ડોર્સમેન્ટ. સારું કોઈ કામ કોઈ કરતું હોય આપણે કઈ કરી શકતા નથી, આપણે ડીપ એન્ડોર્સમેન્ટ કરી શકીએ છીએ. અને છતાં અમે એટલા સ્વાર્થી છીએ, એટલા અજ્ઞાની છીએ, અમે સારા કામની કોઈ દાડો અનુમોદના કરી નથી કરી. એ અરણ્યો અનુમોદના કરતું તું. એ મહાત્મા ના પાડતા હતા, બહુ થયું ભાઈ, બહુ થયું. પેલા પરોસતા હતા પાત્રામાં અને વીજળી પડી. ચારે એક સાથે મૃત્યુ પામે. પાંચમા બ્રહ્મ દેવલોકમાં તુલ્ય સમૃદ્ધિ વાળા, એક સરખી સમૃદ્ધિ વાળા ચારે દેવતા થયા. વિચારશાસ્ત્રકાર કહે છે કરણ કરાવણ ને અનુમોદન સરખો ફળ નિપજાયો. એક સરખું ફળ મળ્યું. તમે વિચારજો, તમે આનો વિચાર. એલાચી કુમાર બહુ પ્રખ્યાત કથા છે. નગર શેઠનો દીકરો ને નટડીની પાછળ મુગ્ધ થઈ ગયેલો અને નટડી સુંદર હતી, બીજું કઈ હતું નહીં. ચામડા ઉપર મુગ્ધ થયેલો આ નગર શેઠનો દીકરો. સમજ્યા ને? પરણું તો આને જ પરણું. મા બાપે ઘરમાંથી કાઢી મૂક્યો. અને નટડીનો પિતા કે કોઈ રાજાને જો તું પ્રસન્ન કરે અને રાજા સુવર્ણનો રત્નહાર આપે તો મારી દીકરી પરણાવી દો. અને એ માટે નટ બની ગયો. અને એ કોઈ મોટા રાજ્યની અંદર બસ એ વાંસ ચડાવેલા, આખું નગર ભેગું થયેલું, રાજા રાણી પણ બેઠેલા જોવા માટે. રાજાની દાનર નટડી ઉપર બગડી. રાજાને થયું કે આ નટ ઉપરથી જો પડે, ચડીને પડે અને પડીને મરે તો આ નટડીને અંતઃપુરમાં લઈશું. પેલો એક વાત પરથી બીજા વાત પર ચડ્યો. રાજા પ્રસન્ન થાય ને. કથા પ્રસિદ્ધ છે, તમને ખબર છે. તમે શાસ્ત્રની કથાઓ થોડી ઘણી સાંભળી હોય તો 7% કથા જેને સાંભળી હોય એને આ બધી કથાઓ ખબર હોય છે. આ બધી કથા
ટકામાં આવી જાય છે. અને અને રાજા પ્રસન્ન થયો જ નહીં. રાજા કે હજી ચડે પણ મરે. પહેલો ત્રીજા વાસ ઉપર ચડ્યો. એને નક્કી જ કરેલું કે રાજાની બક્ષિસ લેવી છે. જોનારા નગરજનોમાં હાહાકાર થઈ ગયો. એ જમાનામાં એ હતું કે જ્યાં સુધી રાજા બક્ષિસ ના આપે ત્યાં સુધી પેલા લોકો બક્ષિસ ના, કોઈ બક્ષિસ ના આપી શકે. રાજા બક્ષિસ ના આપે ત્યાં સુધી તમે આપવા માંગતા હો ને તમે આપી ન શકો. રાજા તો બક્ષિસ આપે એમ નતો. કારણ કે રાજાની ઈચ્છા તો એ હતી હજી ઉપર ચડે, હજી ચડે તો જ પડે. એ ઉપર ચડ્યો, ત્રીજા વાંસ ઉપર ચડ્યો. ત્રીજા વાંસ ઉપર જ્યાં ચડ્યો એને જોયું અહીંયા નીચે નટડીને થયું કે અરે રે નગર તેટલો આ છોકરો મારી પાછળ મરશે. રાણીને થયું ધિક્કાર છે મને. રાણી સમજી ગઈ કે રાજાને દુર્બુદ્ધિ થઈ છે. રાણી સમજી ગઈ. નગરજનોમાં હાહાકાર થઈ ગયો કે આ મરે નહીં. પણ પેલો જયારે ત્રીજા પર ચડ્યો તો એને દૂર દેખાયું કે કોઈ ઘરની અંદર, કોઈ મજલા ઉપર કોઈ સ્ત્રી સ્નાન કરીને બહાર નીકળેલી અને મુનિ મહારાજ ઘરમાં આવેલા. એ કહેતી હતી તમે લ્યો કઈ. મુનિ મહારાજ કે મને કઈ લેવું નથી. લ્યો લ્યો કે છે, લેતા નથી. એને જોયું. તમે જુઓ એના હૃદયમાં એક જ ભાવ હતો. રાજા ક્યારે પ્રસન્ન થાય? રત્ન જડિત સુવર્ણનો હાર મળે, નટને આપી દઉં અને આ નટડીને લઈ જાઉં, મારી પત્ની બનાવી દઉં. આ જ ભાવ હતો. કઈ ભાવ? તમે આમાં ડીપ જજો. તમે વિડીયોને અહીંયા ઉભી રાખો ને તમે જોજો કઈ ભાવધારા ચાલી રહી છે. અને એમાં એને ઉપર જોયું એ મહાત્મા કોઈ સ્ત્રીને, કોઈ ગ્રહસ્થની શીલવતી સુંદર સ્ત્રીને નાના એની સામે જોતા નહોતો. આને જોયું. એને કહ્યું અરે આ સ્ત્રી, આ નટડી એની પાસે કઈ નથી. આ આટલી સુંદર સ્ત્રી છે. ઇલાચી કુમારને વિચાર આવ્યો કે આ સ્ત્રીને જોવા માટે હું સાધુ હોઉં ને મારે ન વોરવું હોય ને તેને જોવા માટે ઉભો રહું. વોરવાનું બહાનું કાઢીને આ સાધુ કેમ જોતા નથી? તમે જજો આમાં ઊંડામાં. ઇલાચી કુમારને કેવળ જ્ઞાન થઈ ગયું. એ વાત મને ને તમને બધાને ખબર છે. કેવળ જ્ઞાન ક્યાંથી થાય? ઇલાચી કુમારે એ વખતે ઇલાચી કુમારે કયું માતા ખમન કર્યું હતું અને કયો અઠમ કર્યો હતો, કઈ તપસ્યા કરી હતી. ઇલાચી કુમારે જોયું સાધુઓની સામે જોતા નથી. સાધુએ એવું કયું સૌંદર્ય જોયું છે. એને લાગ્યું દુનિયાભરના ભૌગોલિક બધા સૌંદર્યો કરતા કોઈ પરમ સૌંદર્ય આ મહાત્માએ જોયું છે. કેવું જોયું છે, કેવું? હું એની અનુમોદના કરું છું. અનુમોદના કે ધન્ય છે આ મહાત્માને. એકલા છે, એકાંત છે, બીજું કોઈ નથી. પરોસવા માટે પેલી સ્ત્રી આગ્રહ કરી છે ઉભા રહો, કઈક તો લો આમાં. અને ના પાડી. ચલે સામે જોતા નથી. ના પાડતા પાડતા એની સામે નથી જોતા. અનુમોદના કરું છું. કેવળ જ્ઞાન થઈ. કેવળ જ્ઞાન થઈ. તમે વિચાર કરો. પેલી વાત છે, હું બધી પ્રખ્યાત વાતોનો રેફરન્સ આપું છું તમને. રાજગૃહની અંદર ઋષભદત્ત શ્રેષ્ઠીને ત્યાં ગાયો ભેંસો ચરાવવા માટે ગોવાળનો છોકરો હતો. દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગાયોને લઈ જાય. સવારનું પ્રતિક્રમણ કરતા ગાયોને ત્યાં મૂકી અને પાછો આવે દૂધ લઈને આપવા માટે. પૂજા કરવા જતા હોય. જયારે આવે ને ગાયો લઈને સાંજે આવે તો સાંજનું પ્રતિક્રમણ કરતા. એને કીધું આ શેઠ ધરમ 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 24 કલાક ધરમ કરતા લાગે છે. એક દાડો શેઠને પૂછ્યું કે શેઠ તમે આટલો બધો ધર્મ કરો છો, મને આટલો ટુકડો તો આપો એમાંથી. શેઠને થયું આને શું આપું? શેઠે નમકાર મંત્ર આપ્યો. શેઠે કીધું તું એક કામ કર, નમો હરિહંતાનમ નમો સિદ્ધાનમ
હા, શેઠ 3 વાર બોલ્યા અને શેઠે એની પાસે બોલાવ્યા, નવકાર આપ્યો. શેઠે કહ્યું, જો આ મહામંત્ર છે. અમારા જ્ઞાની પુરુષો બધું જ્ઞાન બાજુ પર મૂકી અને મૃત્યુ વખતે આ નવકારનું શરણ લે છે. આ નવકાર ચિંતામણી અને કલ્પવૃક્ષથી અધિક છે. મને આવું રતન મળી ગયું. નાચતો ગાયોને લઈને ચલાવવા લઈ ગયો. સાંજે જયારે ગાયોને લઈને આવતો હતો, ગાયો નીકળી ગઈ, લાકડી લઈને આવતો હતો, પેલો નૌકાર ગણતો હતો, નમો હરિહંતાનમ નમો સિદ્ધાનમ ગણતો હતો. ગાયો નીકળી ગઈ. ઉપરવાસમાં વરસાદ પડેલો, નદીમાં પૂરાયું. હાથ વચ્ચે આવ્યો ને તણાવવા લાગ્યો. ગાયો બચી ગઈ અને ખુદ ગાયો બચી ગઈ. પાણી ઉપરથી એટલા જોરથી આવ્યું, ખેંચાવા લાગ્યું. ખેંચાવા લાગ્યો. એકદમ યાદ ના આવે કે શેઠે કહ્યું તું કે અમારા મહાપુરુષો, અરે એ શું હતું કે આનમ તાનમ આવતું હતું. હરિહંતાનમ સિદ્ધાનમ આનમ તાનમ કઈ ના જાણમ શેઠનું વચન પ્રમાણમ. બીજું કઈ યાદ જ ના આવે એને. એને આટલું જ યાદ આવ્યું. આનમ તાનમ કઈ ના જાણમ શેઠનું વચન પ્રમાણમ. એ શેઠના વચનને હું પ્રમાણ કરું છું. આ મહામંત્ર છે. શું છે બોલતો નતો. હરિયંત્ર નમસ્કાર તાવને સીધે નહીં, એના હૃદયની અંદર અનુમોદનાનો ભાવ હતો. તમે અનુમોદનામાં છો. અનુમોદના સામાન્ય નથી, અસાધારણ છે. અસાધારણ છે. સારા વિચાર, સારું કાર્ય, તમે એની અનુમોદના કરો. પાણીમાં તણાઈ ગયો, મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને શું થયું? આ આનમ તાનમ કરવા વડે, અનુમોદના વડે એ જે શેઠ હતા રાજગૃહીના, ઋષભદત્ત શેઠની અરહનદાસી નામની ધર્મપત્નીની કુખમાં સુદર્શન શેઠનો જન્મ થયો. આ અનુમોદનાના બળ વડે ભગવાન મળ્યા, મહાવીર સ્વામી મળ્યા. એ અનુમોદનાનું બળ. આ અનુમોદનાની અંદર જે તાકાત રહેલી છે તે કલ્પના બહારની. શાસ્ત્રમાં એક અદભુત દ્રષ્ટાંત આવી છે. મેં પૂર્વે એ દ્રષ્ટાંત તમને કહ્યું છે, પણ એ અમૂલ્ય દ્રષ્ટાંત છે. 2 મિત્ર હતા. એક ધર્મ મિત્ર હતો, જાણકાર હતો, એ ધર્મ જાણતો હતો. બીજો હતો જિજ્ઞાસુ હતો. કઈ પ્રશ્ન હોય તો એને પૂછે, ભાઈ જરાક આ સમજાવશો મને જરાક આ સમજાવશો. પેલો એને સમજાવ જાણતો હતો. એટલામાં છેડા રાજા અને કોણિક નું યુદ્ધ જાહેર થયું. મોટું યુદ્ધ થયું. ભગવાનના મહાવીર સ્વામીના સમયમાં એક યુદ્ધ એવું થયું, 1,40,00,000 માણસો મૃત્યુ પામે. આપણે બાજુ પર રાખ્યું છે. એટલું મોટું યુદ્ધ થયું. એક બાજુ છેડા રાજા હલ્લ વિહલ્લ અને બીજી બાજુ કુણિક સૈનિક નો પુત્ર. અત્યારે આપણે યુદ્ધમાં નથી જતા. દરેક યુવાનને યુદ્ધમાં આવવાનો રાજ્યનો હુકમ આવ્યો. આ 2 મિત્રો પણ ગયા યુદ્ધ ભૂમિમાં. એ જમાનામાં મહાભારતના સમયમાં યુદ્ધ એની ભૂમિમાં લડાતું. લોકો યુદ્ધ જોતા હોય ઉભા રહી છેટે. આ ભૂમિ ઉપર એની બોર્ડરમાં લડાઈ થાય. રથમાં બેસીને ઘોડા જોડેલા આ 2 મિત્રો એ પણ યુદ્ધ ભૂમિમાં આવ્યા. પેલા નાના મિત્રને વિચાર આવ્યો, ઘણી ગંભીર વાત છે. એને વિચાર આવ્યો કે અરે મેં એ તો પૂછ્યું જ નહીં કોઈ દાડો કે મૃત્યુ આવે તો શું કર્યું. આ પ્રશ્ન તો ઘણો મહત્વનો છે. અને આ કથા મેં વહેલી 40 વર્ષ પહેલા સાંભળીને ત્યારે મને પણ વિચાર આવ્યો કે મેં પણ પૂછ્યું નથી કોઈ મુનિ મહારાજ ને કે મૃત્યુ આવે તો શું કરવું. બીજી વાત તો ઠીક છે, પણ મરણ આવી ગયું. હવે આવ્યું. હવે લાગ્યું કે હવે ગયા આપણે ગોન વિથ ધ વિન્ડ. તો આપણે શું કરીશું? 40 વર્ષ પહેલા આ વિચાર આવ્યો. આને વિચાર આવ્યો કે શું કરવું. હવે તો કેમ પૂછાય? યુદ્ધ ભૂમિમાં કઈ રીતે પૂછાય?
તો એને થયું સમજ્યા કે નહીં કે આ મોકો મળ્યો ને, અરે જો મારું મૃત્યુ થઈ જશે ને તો અવગતિ થશે. પણ એટલામાં બન્યું કે બાણ પેલાને એકદમ બાણ વાગ્યું. બધા બાણો મારતા હતા, વાગ્યું. જેવું બાણ વાગ્યું આને થયું, આ નાના મિત્રને, પેલા મોટા ધર્મ મિત્રને બાણ વાગ્યું કે હવે જોઈએ એ શું કરે છે. જોઈએ, પૂછવાનો વખત નથી. પેલો જવાબ આપે તમે ડીપ જજો, હા, સાંભળવાનો વખત નથી. હવે ખાલી આગળથી જોવાનો વખત છે કે શું કરે. પેલા એ રથને યુદ્ધ ભૂમિમાંથી બહાર કાઢ્યું. આને જોયું જયારે મૃત્યુ આવે ત્યારે રથને યુદ્ધ ભૂમિમાંથી બહાર કાઢ્યું. આ યુદ્ધ ભૂમિમાં લઈ જવું, ક્ષમતા ભાવમાં લઈ જવું. મને તમને લાગે ને હવે મરવાનું આવ્યું છે ત્યારે બધું મૂકી, સમજ્યા ને? હા, પણ હવે અત્યારે હું સિગ્નિફિકન્ટમાં નથી જતો. હા, કે આનું રહસ્ય શું છે. યુદ્ધ ભૂમિમાંથી રથ બહાર કાઢ્યું. રથ બહાર કાઢી આ જોતો તો શું કરે છે. પેલા એ એની પોતાની સમજ્યા ને એનો ખેસ હતો ને એ કાઢ્યો. અહીંયા બાણ વાગેલું શું, અને એને જોરથી નીચે ખેસ બાંધ્યો. વાગેલું હતું બાણ, ખેસ બાંધ્યો. ઘોડા હતા એ રથને લઈને ભૂમિમાંથી નીચે ઉતરી ગયા. પછી પોતે ઉતર્યો નીચે, એને ઘોડા છોડી કાઢ્યા. યુદ્ધ ભૂમિમાંથી રથને બહાર કાઢ્યો. ભેટ બાંધવી. શું તમે ભેટ બાંધો ને, થોડું તમારું જે આયુષ્ય કર્મ ખપતું હશે ને એની સ્પીડ થોડી સ્લો થશે. થોડો સમય તમને બેલેન્સ બચશે. નીચે ઉતરીને ઘોડા છોડી કાઢવા. પેલા એ ઘોડા છોડી કાઢ્યા. રથ પડ્યો રહ્યો ખાલી, ઘોડા છૂટી ગયા. શું તમે ઇન્દ્રિયોના વિષયો રૂપી ઘોડા અંતિમ સમયે છોડી દેજો. હા, આ પાછળ એની પાછળ આખું પ્રોસેસ રહસ્ય છે. અને પછી શું કર્યું એને? પછી પેલો પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે ઈશાન ખૂણા તરફ ચાલવા લાગ્યો. ધીમે ધીમે નીચે જોતો ઇરિયા સમિતિ પૂર્વક સિમંદર સ્વામી જે દિશામાં છે, પૂર્વ અને ઉત્તરની વચ્ચે ઈશાન ખૂણામાં જવું. પેલો ગયો. એક મોટું ઝાડ હતું, ત્યાં એને ખેસ વતી એને પૃથ્વીને પ્રમારજી. કોઈ જીવ જીવાત હોય તો એને દૂર કર્યા. પછી પોતે હવે મૃત્યુ માટેની જગ્યામાં બેસતા પહેલા જીવોની વિરાધનાથી બચવું. પછી પેલો બેઠો ત્યાં એ તરફ મોઢું કરીને, કાયસાન ખૂણો છે તો આમ કરીને આમ બેઠો. આ જોઈ રહેલો આ શું કરે છે. અને એને બાણ બહાર કાઢ્યું. બાણ ની અંદર લોહીથી અડધું બાણ ભીજાઈ ગયેલું. લોહી ટપકતું હતું. એને આમ કરીને આમ જોયું, જીવ જીવાત તો નથી ને, અને બાણ જમીન પર મૂક્યું. પછી બાણ કાઢીને જમીન પર સમજ્યા કે નહીં? આટલું એને જોયું. પછી પેલા બે હાથ જોડે, પછી બે હાથ જોડવા. પછી એને શું વિચાર કર્યો? એ નવકાર ગણતો હતો કે લોકસ્થ ગણતો હતો, ઋષિ મંડળ ગણતો હતો કે ભક્તામણ ગણતો હતો, એ તો કઈ ખબર પડી જ ને. અને આટલું જોયું માત્ર. અને પછી પેલો જે બેઠેલો એ ઢળી પડ્યો. થોડી વાર પછી આને બાળવા. પેલા એ શું કર્યું તું? એને યુદ્ધ ભૂમિમાંથી રથ બહાર કાઢ્યો હતો. પોતે રથ યુદ્ધ ભૂમિમાંથી બહાર કાઢવા માંડ્યો. એને ભેટ બાંધી હતી, એને બાંધવા માંડી. ઉતરીને એને ઘોડા છોડી દીધા હતા. એને શું કર્યું તું? એ ઘોડા છોડ્યા હતા, ઘોડા છોડી. પછી એને શું કર્યું? એ પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે ચાલ્યો હતો, એ પણ ચાલવા લાગ્યો. પછી એને શું કર્યું? એ ઝાડ પાસે ત્યાં બેઠો. એ બેઠતા પહેલા એને ભૂમિને પ્રમારજી હતી, પોતે ભૂમિને પ્રમારજી હતી. પણ પછી એને શું કર્યું? એ બેઠો અને એને પોતાના પેટમાંથી બહાર કાઢ્યું. કાઢીને જોઈને જમીન પર મૂક્યું. પછી એને શું કર્યું? એને બે હાથ જોડ્યા હતા. આ કથા ખુદ ભગવાન વર્ધમાન સ્વામીએ કીધેલી છે. મારા મનથી એનું બહુ મૂલ્ય છે, બહુ મૂલ્ય છે.
હું ભોજ રાજા હોઉં ને તો આ કથાની 10 ગામ બક્ષિસ આપી દઉં, મને સંભળાવનાર નહીં. ખરું કહું છું તમને. પછી એને શું કર્યું એ તો ખબર નથી. ભગવાને કહ્યું, હે ગૌતમ, ભગવતી સૂત્રની અંદર આ કથા આવે છે. ભગવાને કહ્યું, હે ગૌતમ, એને 2 હાથ જોડ્યા. સાંભળ્યું છું, અદ્ભુત 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 છે. અને ભાવના કરી, એ પ્રભુ મને કઈ ખબર નથી કે હવે મારે શું કરવું. મારા મિત્રે જે કર્યું હોય એ થજો. એને જે ભાવ, મને ખબર નથી એને શું ભાવ કર્યો છે, પણ એને જે કઈ ભાવ કર્યો હોય, મારો એ ભાવ ઓછો, મારો એ ભાવ ઓછો, મારો એ ભાવ ઓછો. આયુષ્ય પૂરું થઈ ગયું. આયુષ્ય પૂરું થઈ ગયું. પહેલા દેવલોકની અંદર પહેલા પેલો દેવ બન્યો ને પાછળ આ દેવ બન્યો. હું તમને અનુમોદનાની વાત કરું છું. અનુમોદનાનું આ બળ છે. આ મહાવીર સ્વામીએ કથા કીધી છે. શાસ્ત્રોમાં બધી કથા 3.5 કરોડ ભગવાને કીધી છે, પરંતુ કેટલીક કથા સ્વયં ભગવાનના મુખમાં મૂકવામાં આવી છે. મેઘ કુમારને ભગવાને કીધું, હે મેઘ, વિંધ્ય પર્વતમાં એક હાથી હતો. ભગવાનના મોઢાની કથા છે. એ ભગવતી સૂત્રમાં ગૌતમના પ્રશ્નની સામે ભગવાનના મોઢાની આ કથા છે. કે એને ખબર હતી નહીં, એ નાના મિત્રને એને કહ્યું, જે ભાવ એને કર્યો હોય, મને કઈ ખબર નથી. તમે હું એ વિચાર કરી શકે, ભગવાન વિનય કરતા મને આવડતો નથી, ગૌતમ સ્વામીએ કર્યો હોય એવો મારો હોજો. તમે મારો હોજો એ અનુમોદના તો કરો. ચોપડો લખતી વખતે અનુમોદના તમે કરો છો. ગૌતમ સ્વામીની લખતી હોજો, એટલે હોજો એટલે બાહુબલજી નું બળ હોજો. વૈયાવત કર્યા વગર હોજો. વૈયાવત કર્યા વગર થઈ જાય. ધન્યશાળી ભદ્રની સમૃદ્ધિ હોજો. તમે ધન્યશાળી ભદ્રની અનુમોદના કરી છે. અનુમોદનાનું જે બળ છે, આ કથામાં જેવું બળ છે, મેં તમને કહ્યું ને, દુર્લભ કથા છે. આ દુર્લભ કથા છે. રથ મુશળ સંગ્રામની, વરુણ અને એના મિત્રની કથા. દુર્લભ દુર્લભ આ કથા છે. શું હું ને તમે જો અનુમોદના કરી શકે, સારી વસ્તુની અનુમોદના કરજો. તમે ખરાબની અનુમોદના નહીં કરતા. કેટલીક વખત અમે ખરાબની અનુમોદના કરીએ છીએ. ખરાબની, મેં તમને કહ્યું એમ, ગઈકાલે મેં તમને કહ્યું, વૈશાલી નગરીની અંદર જીરણ શેઠે પ્રભુને કીધું, પારણું કરવા માટે આવજો. અને બીજે દાડે ચાતુર્માસ પછી 4 મહિનાની તપસ્યા પછી ભગવાન બીજે આવ્યા. નવીન શેઠને ત્યાં પારણું કરી લીધું. દેવ દુંદુભી સંભળાય. જીરણ શેઠ વિચાર કરવા લાગ્યા, અરે રે, મારું કર્મ કેટલું જીર્ણ છે, હું કેટલો કમનસીબ છું, પ્રભુએ મારે ત્યાં પારણું નહીં કર્યું. રોંગ અનુમોદના હતી. જીરણ શેઠે એ વિચાર કર્યો, મને ભારે ખુશી છે, ભગવાનનું પારણું થઈ ગયું. અરે મારે ત્યાં કર્યું કે તમારે ત્યાં કર્યું? બીજાને ત્યાં કર્યું. જીરણ શેઠે પોતાને અહમને કેન્દ્રમાં રાખ્યો. મારે આરતી ઉતરને ઘી બોલે, સમજ્યા ને? હું 500 મણ બોલું, તમે 700 બોલો, હું 1000 બોલું, તમે કહો 2000 માં. હું ચૂપ થઈ ગયો. મને તો ખાલી મને મળી નહીં. એટલે તને ન મળી, ભગવાનની આરતી ઉતરે છે ને. તું એની અનુમોદના કર. દેવાધિદેવ એવા શંકર પરમાત્માની આરતી ઉતરી રહી છે, તું એની અનુમોદના કર. તમે એની અનુમોદના કરો. સત તત્વ છે એની તમે અનુમોદના કરો. રોંગની જો અનુમોદના કરી, રોંગ વસ્તુ નહીં. ના ના, એ તો આમ ચાલે. પ્રસંગ છે. કમલ પ્રભાચાર્ય નામના મહાન આચાર્ય હતા. સમજ્યા કે એમના બોધ વડે એમના બોધ વડે એક નાની કન્યાએ દીક્ષા લીધી. એ સાધુ બની, એને આચાર્ય પ્રત્યે પારાવાર ભક્તિભાવ, પિતા પ્રત્યે ભક્તિ હોય ને એટલી બધી. શું? અને એ ભક્તિમાં આગળ વધી, પોતે સંયમ પાળતી. એક વખત એવું બન્યું કે એ જે નગરમાં સાધ્વીજી હતા, અત્યારે સમાચાર આવ્યા, કમલ પ્રભાચાર્ય પધારે છે. વિહાર કરતા કરતા એ રાજી રાજી થઈ ગઈ. આખું નગર સ્વાગત માટે ગયું આચાર્ય મહારાજના. આખું નગર એટલા સમર્થ કમલ પ્રભાચાર્ય હતા. શું એ પધાર્યા.
બહુ ભીડ હતી. સાધ્વીજી પોતાના સાધ્વીઓ સાથે આવ્યા. આચાર્ય મહારાજને જોતા એને એટલો બધો ભાવોલ્લાસ થઈ ગયો કે સાધ્વીઓમાંથી આગળ આવીને એને આચાર્ય મહારાજના પગ પકડી લીધા. પકડાય ને સંઘર્ષ તો થઈ ગયો. સાધ્વીજી કે કોઈ બેન આચાર્ય મહારાજ નો કે સાધુ નો પગ પકડી નથી કે વંદન છેટે રહીને કરે. અને કોઈ ભાઈ કોઈ મોટા સાધ્વીજી હોય ચંદનબાળા નો પગ પકડી ન શકે, ન પકડે. સંકટ તો થાય, નિયમનો ભંગ થઈ જાય. શું એને પગ પકડી લીધું. હવે શું કોઈ ગ્રસ્ત હતા એને આચાર્ય મહારાજ ને પૂછ્યું કે સાહેબ સાધ્વીજીએ તમારો પગ પકડી લીધો, પ્રાયશ્ચિત આપે તમને ને સાધ્વીજી. સમજે? આચાર્ય મહારાજ ના મોઢામાં જો રોંગ અનુમોદના કરી, ભાવોલ્લાસ હોય ને તો ન ગણાય. મોઢામાંથી આખી તું એમને કહેવાનું આ હતું, રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. એને બદલે એમના, હું શાસ્ત્રની વાત કહું છું, એમના મોઢામાંથી નીકળ્યો કે તો કોઈને ખૂબ ભાવોલ્લાસ હોય ને પ્રાયશ્ચિત ના. શાસ્ત્રકાર લખે છે કે એમને તીર્થંકર નામ કર્મ બાંધેલું હતું. કોને? કમલ પ્રભાચાર્ય તીર્થંકર નામ કર્મ બાંધેલું હતું. નિકાચિત કરવાનું બાકી હતું, કારણ કે નિકાચિત થી જ હવે થાય. નિકાચિત નહોતું થયું, મોઢામાંથી આ શબ્દ નીકળ્યા અને તીર્થંકર નામ કર્મ વિખરાઈ ગયું. તીર્થંકર નામ કર્મ was lost, was disintegrated. સમજવાની વાત કોઈ હોય તો આ છે. અનુમોદના સામાન્ય નથી. સમજ્યા? અનુમોદના સરળમાં સરળ છે, સરળમાં સરળ. તમે દાન આપ્યું ને હું અનુમોદના કરું, અંદરથી એક સેન્ટ ખિસ્સામાંથી કાઢવાનો નથી, ભાવથી અનુમોદના કરવાની. તમે સાંભળો છો ને હું અનુમોદના કરું. ઓહો, કઈ ભક્તિ કે આ બધા સાંભળે હું અનુમોદના કરું. છેલ્લામાં છેલ્લી વાત, જો અનુમોદના પણ માણસ ન કરી શકે ને એ કઈ કરી શકવાનું. અને અનુમોદના કોણ કરી શકે? કૃતજ્ઞતા, જેને ઋણ લીધું હોય એનો સ્વીકાર કર્યો જ કરી શકે. એટલે પહેલો તો ગ્રેટિટ્યુડ આવે, પછી જ એન્ડોર્સમેન્ટ આવે, નહીં તો એ વગર નહીં આવે. મને અનુમોદનાનો એક પ્રસંગ યાદ આવે છે. પ્રસંગ કઈ વાર્તાલાપ પૂરું કરીશું. આ પ્રસંગ જે છે આફ્રિકાનો પ્રસંગ. વૈજ્ઞાનિકો જે પ્રિમિટિવ જાતિઓ, આપણે જેને પ્રિમિટિવ જંગલી લોકો કહીએ છીએ, એ બધાની ટ્રાઇબ્સ, એ બધાના ગ્રુપ જ્યાં જંગલમાં રહેતા હોય ને, આ એમાંનો પ્રસંગ છે. શું હવે ત્યાં શું હોય છે? આવી જે જાતિઓ હોય છે એમનો કોઈ ધર્મગુરુ હોય, જેને વીચ ડોક્ટર કહેવામાં આવે. એ આખી જાતિનો એક ધર્મગુરુ હોય. એ ધર્મગુરુ એમને માર્ગદર્શન આપે. પાક ન થાય શું કરવું, વરસાદ ન પડે શું કરવું. સમજાય ને? પોતાની ટોળીના માણસોમાં કોઈ બીમારી થઈ જાય, કઈ ફરિયાદ હોય ને તો ટ્રાઇબનો વડો એની પાસે આવે, પગે લાગે અને ધર્મગુરુને કહેશે આ મુશ્કેલી છે, શું કરે. આનો વિસ્તાર કરતો નથી આપણી પાસે. હવે થોડી 7-10 મિનિટ રહેલી છે. આ પ્રસંગ પૂરો કરું છું. વરસાદને જો વિલંબ થયો તો આખું ગામ અને ગામમાં ગર્ભવતી બહેનો, એ બાદ સમજ્યા, અને બાળક જેને હજી 3 મહિનાથી વધારે ઉંમરનું નથી, એ બાદ બાકી બધા આખી ટોળી આવે. ગામની બહાર એ જે ટ્રાઇબ એના ઝૂંપડા હોય એની બહાર શું એક ઝૂંપડામાં આ 20 ડોક્ટર હોય, એ આવે. અને એની જય બોલાવે એટલે ઝૂંપડામાંથી એ બહાર આવે. એ ઝૂંપડામાં હોય ને એ બહાર. સમજ્યા? આકાશ સામે જેને પગેલા, એ લોકો એમનો દેવ આકાશમાં છે.
એમ માને છે. અને આકાશમાં કે સીધો શિલા ઉપર જ છે. સમજ્યા ને? એટલે એ આ ઊંચે જોઈને પગે લાગે. પછી પેલો જે ટ્રાઇબ નો વડો હોય એ વિનંતી કરે, વરસાદ પડ્યો, અમે બીજ વાવી દીધા છે, વરસાદ પડે એવી તમે વિનંતી કરો. સાંભળજો તમે? શું હું તમને ઓથેન્ટિક કહું છું ના? એટલે તરત જ પેલો એ તરત આમ કરીને 3 વાર માથું તોડાવે કે હું તમને સમજ થઉં છું, હવે વરસાદ પડવો જોઈએ. પછી એ ઝૂંપડામાં જાય. આ બધા 12 ઉભા હોય. એ ઝૂંપડામાં જાય અને ઝૂંપડામાં જઈને એના બેઠક માટેનું કઈક, એટલે આપણી ભાષામાં કામળિયું. શું કામળિયું? હા, આપણી પાસે જે માળા છે એવી રીતે ગાંઠો મારેલા પથરા, એવી 3-4 ચીજો એ લે અને બહાર આવે. અને બહાર આવે. સમજ્યા? તો પેલા લોકો પછી એને ખમાસણું દઈ સાષ્ટાંગ દંડવત અને વંદન કરે. અને વંદન કર્યા પછી સમજ્યા ને બધા ઉભા હોય અને એ તરત ચાલવા માંડે. એ ચાલવા માંડે. એ ચાલવા માંડે. એ જ્યાં સુધી જતો 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 આટલો થઈ જાય ત્યાં સુધી બધા ઉભા હોય, એને જોતા હોય. જો અનુમોદના છે, તમે એને બળ આપો છો. પેલો વરસાદ ને બોલાવા જાય છે, તમે માનશો? આનું નામ આફ્રિકન ભાષામાં શું હશે તો મને ખબર નથી, પરંતુ અંગ્રેજીમાં જે વૈજ્ઞાનિકોએ આ સંશોધન કરી આને રેન મેકર કહેવામાં આવે છે. આ ધર્મગુરુ છે એ રેન મેકર છે, વરસાદને બોલાવનાર છે. He is the rainmaker. એ જાય 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 અને પછી તન દાડે પાછો આવતો. ત્યાં સુધી આ જે વડો છે એ અને જુવાનો કોઈ પેલો દેખાતો બંધ થયો એટલે વૃદ્ધ એવી જે માતાઓ હોય એ ચાલી જાય, મોટા બાળકો હોય એ લોકોને લઈ જાય, સ્ત્રીઓ ચાલી જાય, વૃદ્ધો ચાલ્યા જાય. શું? પરંતુ 50 જણા અને પેલો વડો એ ઉભા હોય. તને દાદા ઉભેલા જ રે, ઉભેલા જ. સમજ્યા કે શું? મને એક બીજો પ્રસંગ યાદ, માફ કરજો તમારી 2 મિનિટ વધારે લઉં છું. અત્યારે કરતા મને હમણાં એ પ્રસંગ યાદ આવે છે. શું? સ્થુલીભદ્ર નો શ્રીયક નામનો નાનો ભાઈ હતો, એને દીક્ષા લીધી. સ્થુલીભદ્રની બહેનો હતી 7. સ્થુલીભદ્રની 7 બહેનોએ દીક્ષા લીધી. પોતાના ભાઈએ પણ દીક્ષા લીધી. બહેનોને ખુશી હતી. દીક્ષા લીધા પછી પહેલી વાર પરીક્ષણ આવ્યા, સંવત્સરી આવી. મોટી બહેન જે હતી ને સાધ્વી હતા, નાના ભાઈ ને સાધુ હતા. એને કહ્યું ઉપવાસ કરા છે. પેલો કે ઉપવાસ નહીં કરું, મને તો ભૂખ લાગી છે. નવા સાધુ થયેલા બહેને કહ્યું આજે ભોજન મોડું કરજે, ગોચરી લેવા મોડો છે. શું? 12 વાગ્યા પછી જજે ગોચરી. બેને કહ્યું એટલે એને સમય ખેંચી કાઢ્યો. 12 વાગે બહેન આવ્યા સાધુવી. તો હવે તું 3 વાગે કરે તો બીજા 2 કલાક કાઢી નાખ. એમ કરતા કરતા એને ઉપવાસ કરાવી દીધો. 5 વાગે તો એ કે હવે પ્રતિક્રમણ કરવાનું છે. પેલા ને ઉપવાસ થઈ ગયો. સમજ્યા? સાધુને ખુશી હતી કે ભાઈએ પહેલી વાર દીક્ષા લીધી છે. આજે એને સંવત્સરીનો ઉપવાસ થઈ ગયો. સવારે સાધુને ખબર પડી કે રાત્રે કાળ પામી ગયા મારા. રાત્રે શ્રીયક મુનિ દેહાંત થઈ ગયો. સાધ્વી ધ્રુજતે રડવા લાગ્યા, અરે 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 મેં પરાણે એને ઉપવાસ કરાવ્યો. ખાવું છે કરતા કરતા ગયા હશે. આચાર્ય મહારાજે કીધું કે સાધ્વી હું પાસે હતો, એને એમને ક્ષમતા હતી એ કે માનું નહીં, એ ઊંચી ગતિને પામ્યા છે. આચાર્ય મહારાજ કે
યક્ષા સાધ્વીજીએ કહ્યું, હું તો માનું સિમંદર સ્વામી પોતાને મોઢેથી કે, તમે કોઈ નહીં માનો, તમે મને રાહત અપાવવા કહો છો. સિમંદર સ્વામી એમને મોઢે કે હું સાંભળું. એટલું રુદન કરતા હતા આચાર્ય મહારાજ. એ જમાનામાં આચાર્યો સમર્થ હતા. શું આચાર્ય મહારાજે સંઘ ભેગો કર્યો. સમજ્યા ને? આચાર્ય મહારાજ કયો સ્વર્ગમાં રહ્યા, શાસન દેવતાને બોલાવ્યું. શાસન દેવતાને એમને કીધું, આ સાધ્વીને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાઓ, સિમંદર સ્વામી પાસે. આપણે ત્યાં કોમ્યુનિકેશન મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીનું જે છે એમાંના જે 8-10 પ્રસંગો છે ને, એમાંનો એક પ્રસંગ કહું છું હમણાંનો, શકતાલ મંત્રીના સમયનો, નંદ રાજા હતો ત્યારનો, ચાણક્ય અને ચંદ્રગુપ્ત થયા એ વખતનો. શું તમે આ સાધ્વીને લઈ જાઓ. શાસન દેવતાએ હાથ જોડ્યા. શાસન દેવતાએ કહ્યું કે ભગવાન, હું સાધ્વીને લઈ જઈશ. સમજ્યા ને? સિમંદર સ્વામી પાસે સાધ્વી ત્યાં ખુદ ભગવાનને પૂછશે ના, પરંતુ સાધ્વીને લઈને પાછી આવવાનું મારા માટે શક્ય નહીં બને. મારી એનર્જી ચાલી ગઈ હશે. હું પોતે હજી સમજી શકતો નથી. હું ઘણો ઊંડો સ્વાધ્યાય કરું છું, આચાર્ય ભગવંતોને મળું છું. શાસન દેવતાએ આચાર્ય મહારાજને કીધું કે મારી તમને વિનંતી છે કે હું મહાવિદ્યમાંથી પાછી ના આવું ત્યાં સુધી આખો સંઘ, સાધુ સાધ્વી, સાવક સાવિકા કાયો સ્વર્ગમાં રહે, જેથી મને બળ મળે. તમે વિચાર કરજો. મને આફ્રિકાની આ અનુમોદનાની વાત કહેતા કહેતા આ વાત યાદ આવે છે. હવે અત્યારે યાદ આવે છે કે એ જંગલી ટ્રાઇબનો વડો અને એ 5-50 જણા ઉભા છે ને, એ પણ આપણો એક સેમી કાયો સર્ગ છે. એ ભાવનાનું બળ છે. એ ભાવનાનું બળ છે. સમજ્યા ને? આપણામાંથી કોઈ દીક્ષા લે ને આપણે ભાવના કરીએ, આપણામાંથી કોઈ માતૃક્ષમણ શરૂ કરે ને આપણે ભાવના કરીએ. એ અત્યારે વિષય અલગ છે. આ 26 દાડામાં જો અનુકૂળતા મળશે, ભાવનામાં કયું બળ છે, આપણી ભાવનામાં કયું બળ છે, તમે બીજાને કયું બળ આપી શકો, એ વિષય ઉપર આપણે કદાચ એક વાર્તાલાપ કરશું, એક સ્વાધ્યાય કરશું. અને આ વાત પૂરી કરું છું. શાસન દેવતા એને લઈને ગઈ. સિમંદર સ્વામી મળ્યા. ભગવાન એ વખતે મહાવિદ્ય ક્ષેત્રમાં દેશના આપી રહ્યા હતા. ભગવાને દેશના દરમિયાન અદભુત વાત તમને કહું છું, તમને ખબર હશે, 2 ગાથાઓ કહી જેના ઉપર પ્રભુએ વિવેચન કર્યું. આ સાધ્વીજીએ એમની સ્મૃતિ એટલી તેજ હતી કે 2 ગાથા ગ્રહણ કરી લીધી. એ 2 ગાથા અહીંયા લઈ આવ્યા અને એ આચારાની પાછળ ચુલિકામાં એપેન્ડિક્સમાં સિમંદર સ્વામીની આ ગાથાઓ મૂકવામાં આવી છે. શું વ્યાખ્યાન પૂરું થયા પછી ભગવાને સાધ્વીજીને કહ્યું, યક્ષા સાધ્વી, તારો ભાઈ શ્રેય દીક્ષા લઈને પેલા દેવલોકમાં દેવ થયો છે. આવીને પછી એને સાધ્વીજીએ બહારનું કર્યું. પ્રસંગ પૂરો થઈ ગયો. ત્યાં સુધી આખો સંઘ કાયો સ્વર્ગમાં રહેલો. ઘણી વાર આપણને જરૂર હોય છે સાહેબ, સમજ્યા ને? આપણને, હું હિમાલયમાં ગયો ને, મિત્રો મને કહેતા હતા કે કિરણભાઈ અદભુત લઈને આવો, એની અમે પ્રાર્થના કરશું. ઘણી વખતે બીજાની પ્રાર્થનાથી સાહેબ આપણે લઈને આવીએ છીએ. એ બીજા કઈ, એ પ્રાર્થના છે ને, એ અનુમોદના છે. આખા સંઘે અનુમોદના કરી. અહીંયા જે બાર ઉભેલા હતા એ જંગલી ટ્રાઇબનો વડો અને 5-50 યુવાનો એ જે ભાવના કરતા હતા. હું આ પ્રસંગ પૂરો કરું છું. અને પેલો તન દાડે આવે, બસ એ આવે ત્યારે આ લોકો ઉભા હોય. એ દૂરથી આવતો જાય, આવતો જાય, આવતો જાય. સમજ્યા ને? એ વખતે ઢોલ વગાડવામાં આવી રહ્યો છે એટલે આખા ગામને, આખી ટ્રાઇબને ખબર પડે.
પેલા બધા જે તંદાડા પેલા જતા રહ્યા હતા ને એ બધા આવવા માંડે. આ જયારે નજીક આવી જાય ત્યારે બધા આવી ગયા હોય. પેલો જેવો આવે સમજાને બધાની સામે ઉભો રહે, આખા સામે જુએ, વંદન કરે. સમજ્યા કે નહીં? શું પછી અંદર જાય. પેલું એ લઈ આવ્યો હોય. હા, મેં તમને કીધું એમ એનું બેસવાનું કામળિયા જેવું, પેલી માળાને બદલે પથરાઓ દોરીથી બાંધેલા, એ બધું જઈને અંદર મૂકે. પછી બહાર આવે. પછી આ બધા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. પછી બધા ઉભા થાય. તંદાડાનું આ પ્રોસેસ છે. તંદાડા કેમ છે મને ખબર નથી. આપણે ત્યાં અઠમનું બળ છે. 28 ની વાત નથી આવતી, 58 ની નથી આવતી. પ્રકૃતિની અંદર જે તંદાડાની વાત આવે છે. શું? અને એ પછી બધા વંદન કરે. સમજા ને? શું? વડો હાથ જોડીને બધા ઉભા હોય, એની સાથે ટાઈમનો વડો ઉભેલો હોય. એ વખતે પેલો હાથ ઊંચા કરી અને એની આફ્રિકન ભાષામાં કહે છે, સમજ્યા કે નહીં? લેટ ધેર બી રેઇન, લેટ ધેર બી રેઇન, લેટ ધેર બી રેઇન. વરસાદ પડો, વરસાદ પડો, વરસાદ પડો. 3 વખત કે. સમજ્યા ને? આ બધા ઉભા હોય. આ રિસર્ચના સ્ટુડન્ટો કહે છે કોઈ વાર 15 મિનિટ પછી, કોઈ વાર 35 મિનિટ પછી, પણ વિધિન 45 મિનિટ. મારા મતે 45 મિનિટ એટલે 2 ઘડીનું સામયિક છે. વરસાદ પડવા માંડે, પડવા માંડે. હવે એ શું કરે ત્યાં વાત આપણે પૂરી કરીએ છીએ. મેં તમારી 5-7 મિનિટ વધારે લીધી છે. હા, આવા 20 ડોક્ટર એને પોતાનો જે રિપોર્ટ આપ્યો છે, સમજ્યા કે નહીં? તો એની અદભુત વાત હું કહું છું. એમાંના કેટલાકે કહ્યું છે શું કે અમને અમારા ગુરુઓએ એ વિધિ બતાવ્યો હતો કે ત્યાં જઈને સાધના શું કરવી. સમજ્યા કે નહીં? પણ કાળ જતા જતા 700, 500, 300, 200 વર્ષ જતા જતા એ ભૂસાઈ ગયું. ના, વર્તમાન કાળની, આ વર્તમાન કાળે હું તમને 80 વર્ષ પહેલાનો કહું છું. કારણ કે આ રિસર્ચ પણ જે છે ને એ મેં 50 વર્ષ પહેલા વાંચી છે. શું? એટલે એ વખત એને કહ્યું છે કે હું પણ એક 20 ડોક્ટર છું. સમજ્યા ને? આવી અને વડાએ મને કહ્યું કે વરસાદ પડવો જોઈએ, વિધિ પ્રમાણે આ લઈને જવાનું. હા, ક્યાં જવાનું એ મને ખબર પણ હતી નહીં. મેં કહ્યું મારા ગુરુ જ્યાં ગયા હોય ત્યાં હું પહોંચું. જે પ્લેસ પર પહોંચ્યું ને એ પ્લેસ પર ગુરુ ગયા હતા કે નહોતા ગયા, પણ ગુરુ ગયા છે, અનુમોદના છે. ગુરુએ શું કર્યું હતું એ મને ખબર નથી. મારા ગુરુએ જે અહીંયા ગણ્યું હોય, જે ભાવ કર્યો હોય એ મને હોજો. એક વાત તો મને ખબર હતી કે 3 દિવસ સુધી એ રોકાવાનું છે. એ જગ્યા ઉપર હું 3 દિવસ રોકાયો. સતત ભાવ એક જ હોય. મારા ગુરુ અને એના ગુરુ ને એના ગુરુની પરંપરાએ રેઇન મેકર તરીકે જે કર્યું એ હોજો, એ હોજો, એ હોજો. તમને પાછો આવે. વૈજ્ઞાનિકોને એને કીધું શું કર્યું તો મને પણ ખબર નથી. આ જ વાત છે. ભગવાને કીધી એ ભગવતી સૂત્રની અંદર. સમજ્યા ને? રથ મુસળ સંગ્રામમાં પેલા નાના ધર્મ મિત્રે કીધું મને કઈ ખબર નથી. સમજ્યા ને? હું પણ એ વિચાર કરું મને કઈ ખબર નથી. પણ આનંદગંજી મહારાજને જે ભાવ થયા એ મને હોજો, મને હોજો, મને હોજો. ડીપલી જો હું એ કરું ને ચમત્કાર થાય. અનુમોદના સાધારણ નથી. અનુમોદના અદભુત અદભુત છે. વાર્તાલાપ પૂરો કર્યો છું. સમજ્યા કે હજુ પૂરું નથી. અડધો કલાક બીજો ચાલે. હવે અડધો કલાક આપણી પાસે સમય નથી ને બધાને દૂર દૂર જવાનું છે. અને મને આ લિમિટ, આ કંટ્રોલ તો રાખવો જ છે. સમજ્યા ને? મેં તમને કહ્યું એમ આપણી આ ઘડિયાળ 10 મિનિટ આગળ છે એટલે તમે એટલી ચિંતા નહીં કરતા. હું 5-7 મિનિટ તમારી પાસે માર્જિનમાં માફી માંગી લઉં છું. તો અનુમોદના સામાન્ય નથી. મને 2-3-4 આવી વસ્તુઓ કહી ને સાધના પછી તમે નવકાર ગણો ચક્રોમાં. તમારે બોલવું નહીં પડે. આચાર્ય બોલવા માટે, ઉપાધ્યાય બોલવા માટે. રસ્તો એ તમને બતાવશે. હું તમને વારંવાર કહું છું ને, ટોક વિથ ગોડ. તમે જયારે ભગવાન સાથે વાત કરતા હો એ રીતે અંદર ભગવાનને કહો. અમે કોઈ દાડો અંદર ભગવાન સાથે વાત કરી નથી.
આધ્યાત્મના અનુભવને સાધના બહાર થતી નથી, અંદર જાય છે. આવનાર સર્વ કોઈને આવી સાધના ઉગડી જાય. શાસન દેવતાને પ્રાર્થના કરું છું, વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી, તાદાત્મ થઈ, એકાગ્રતાથી તમે જે આ જીનવાણી સાંભળો છો એ માટે તમારો અંતઃકરણ પૂર્વક હું આભાર માનું છું. આવતીકાલે શનિવારે 10:30 થી 12:30 સુધી ભક્તિ રસાસ્વાદ અહીંયા સવારે રાખવામાં આવ્યો છે. સમજ્યા કે નહીં? બેન દિનલ અને બેન નેજલ, જીનેશ્વરની ભક્તિના જે કોઈ ગીત હશે એ ગાશે. કિરણભાઈ એના ઉપર થોડું શક્ય એટલું એક્સપ્લેનેશન આપશે. સમજ્યા ને? સર્વેને ભક્તિનો આ લાભ લેવા માટે અત્યંત નમ્ર ભાવે વિનંતી કરું છું. વાર્તાલાપ આજનો આપણે પૂરું કરીએ છીએ. અંતિમ મંગલિક કરી આપણે ભગવાનની આરતીની તૈયારી કરીએ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય.